જોડાયેલું છે કે તમે બાળપણમાં 2 વર્ષ પાકિસ્તાની રહ્યા, ત્યારબાદ ભારતીય બન્યા. પોતાના રાજ્યને પાકિસ્તાનની સાથે જોડી દીધેલું. હવે તમે કટોકટીમાં જેલમાં ગયા હતા, હા, ત્યારે નરેન્દ્રભાઈ મોદી તમને છુપા વેશમાં મળવા માટે આવ્યા હતા એવી મેં વાત સાંભળી. વિદ્યાર્થી કે યુવકોને 100 બુક વાંચવી હોય તે પણ અઘરી વાત કહેવાય કે 100 બુક આમ વાંચી, પણ તમે 100 કરતા પણ વધારે 187 જેવી બુક લખી. હવેલીમાં ગાયકવાડ હવેલીની કસ્ટડી રૂમ એટલે એકદમ ગંદી, મચ્છર માકડ પેલા એના ડાઘાઓ અને ચારે બાજુ ત્યાં સૂઈ પણ ન શકાય. અચ્છા, નાનપણથી એક વાત સાંભળતા આવ્યા છીએ કે પત્રકાર છે એ લોકશાહીનો ચોથો સ્તંભ છે. એટલે વિચારને આગળ ચલાવવો શું કરવું, તો કાં તો ધર્મગુરુઓ પોતાના ભાષણો કરે, પણ એ કેટલા થાય, એમાં લિમિટેડ હોય. છાપવું છે રોજે રોજ. આ એક જ એવું પ્રોડક્શન છે કે રોજે રોજ સવારના પોરમાં લોકોના ઘર સુધી. આપણે ત્યારની જે રાજનીતિ હતી અને ત્યારના જે રાજનેતા હતા એમાં અને આજની રાજનીતિ, અત્યારે તો કેવું થઈ ગયું છે એમ કે મોસ્ટલી રાજનીતિ અને રાજનેતા એટલે ભાજપ એવું જ લાગે આપણને, પણ ત્યારે શું હતું અને અત્યારે તમે કઈ રીતે જોવો છો? નમસ્કાર ગુજરાતીઓ, ગુજરાતના રત્નો સાથે જીવન સંવાદ કરવાની આપણી જે સફર છે એમાં આજે આપણે જેમની સાથે જોડાયેલા છીએ, આજે આપણે જેમને મળવા આવ્યા છીએ એ વ્યક્તિ એટલે કે શ્રી વિષ્ણુકાંતભાઈ પંડ્યા સાહેબ. વિષ્ણુકાંતભાઈ પંડ્યા કોઈ 1, 2 અથવા 3 ક્ષેત્ર સાથે જોડાયેલા નહીં, પરંતુ એક સાથે કેટલા બધા ક્ષેત્ર સાથે જોડાયેલા છે, જેમ કે પત્રકાર, ઇતિહાસકાર, ચિંતક, લેખક, શિક્ષણ, રાજકીય વિશ્લેષક. અને વિષ્ણુકાંત પંડ્યા સાહેબને ભારત સરકારનો સૌથી ઉચ્ચતમ એવોર્ડ કહી શકાય એવો પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યો છે સાહેબને. તો જાજી વાત ના કરતા આપણે સીધા જ સાહેબ સાથે વાત ચાલુ કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્તે સાહેબ, એક તમારી સાથે જોડાયેલું છે કે તમે બાળપણમાં 2 વર્ષ પાકિસ્તાની રહ્યા, ત્યારબાદ ભારતીય બન્યા. તો એના વિશે અને તમારા બાળપણ વિશે વાત કરો થોડી. 1945માં મારો જન્મ માણાવદર સ્ટેટ, નવાબ સ્ટેટ હતો. એ વખતે 1947માં જ્યારે ભારતના ભાગલા પડ્યા ત્યારે જુનાગઢ અને માણાવદર એ બંને નવાબોએ પોતાના રાજ્યને પાકિસ્તાનની સાથે જોડી દીધેલું. જાહેરાત પણ કરી દીધી હતી કે ભાઈ અમે ભારત નહીં પાકિસ્તાનની સાથે છીએ. એ દ્રષ્ટિએ માણાવદરમાં હું રહેતો હતો. મારું મા બાપ, ભાઈઓ બહેનો બધા જ. એટલે હું મજાકમાં ઘણી વાર કહું છું કે 1945ની 14 સપ્ટેમ્બરથી 1947ની નવેમ્બર સુધીમાં આઝાદ થયું માણાવદર અને જુનાગઢ. ત્યાં સુધી હું પાકિસ્તાની નાગરિક હતો. વાસ્તવિકતા એ હતી કે આ નવાબી સ્ટેટ એ એકંદરે ખરાબ નહોતા, પોતાની રીતે ચાલતા હતા, પણ કેટલીક વાર કેટલાક લોકો, કેટલાક રાજકીય નેતાઓ જેમ કે મોહમ્મદ અલી જીણા, એને પ્રેરિત કર્યા કેટલાકને બાંટવાના મહેમાનોને, માણાવદરના મુસ્લિમોને, જેતપુરના મુસ્લિમોને, જુનાગઢના નવાબને, માંગરોળના શેખને, બધાને કે ભાઈ તમે આવી જાઓ અમારી સાથે. હેતુ એવો હતો કે એ બાને ભારત ખંડિત થાય અને કાશ્મીરના પ્રશ્નમાં આ પ્રશ્ન આપણને મદદે આવે કે ભાઈ અમે તમારી ત્યાં જુનાગઢ ને બધું અમારી પાસે જ છે. પણ એ બન્યું નહીં, એની મુરાદ બર ન આવી. કેમ કે આ જુનાગઢની જે જનતા હતી, પ્રજા જે મુંબઈમાં વસતી હતી, એણે ત્યાં આરઝી હકુમત નામની સંસ્થા સ્થાપી. આરઝી હકુમત એટલે અસ્થાયી સરકાર. જુનાગઢમાં અમે અમારી સરકાર બનાવશું, નવાબની નહીં ચાલે, એમ કરીને ત્યાંથી શામળદાસ ગાંધી નામના એક મોટા ગજાના પત્રકાર, વંદે માતરમ અખબારના તંત્રી હતા, અમૃતલાલ શેઠ નામના બીજા પત્રકાર કે જે સૌરાષ્ટ્ર નામના અખબારના તંત્રી હતા, જેમને ત્યાં મેઘાણી કામ કરતા હતા, સાથે હતા બધા, કનૈયાલાલ મુનશી હતા. આ બધાએ ભેગા થઈને મુંબઈમાં સભા ભરી, આરઝી હકુમત રચાઈ અને આરઝી હકુમતની કૂચ શરૂ થઈ ગઈ. બીજી બાજુ નાના નાના રાજ્યો હતા માણાવદરની આસપાસ સૌરાષ્ટ્રમાં. ભાડવા હતું, જામનગર હતું,
ભડુલા હતું, બાકી બધા હતા. એ બધાએ પણ જે નાના નાના ભાયાતો અને રાજાઓ હતા એમણે કહ્યું કે જુનાગઢ તો હિન્દુસ્તાનમાં જ રહેવું જોઈએ, 100%. એટલે એમણે પણ મદદ કરી. હા. અને એ રીતે આરજી હુકુમતે ધીરે ધીરે લગભગ 60 થી 62 ગામડા સર કર્યા અને દરેક જગ્યાએ ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાયો. બરોબર છે. છેવટે નવાબને એમ લાગ્યું કે ભાઈ હવે આપણાથી શક્ય નથી, એટલે કેશોદમાં એ બીબી બચ્ચા અને બાકી બધાને લઈને નીકળી ગયો અને પાકિસ્તાન પહોંચી ગયા. એના પછી એનો જે દિવાન હતા શાહનવાઝ ખાન ભુટ્ટો, જે ઝુલ્ફિકાર ભુટ્ટોના પિતા થાય, હા. એણે પણ અહીંથી ચાલતી પકડી. માણાવદરના નવાબને પકડવામાં આવ્યા અને એને સોનગઢ રાખીને પછી પાકિસ્તાન તરફ મોકલી દેવાયા. એટલે એ રીતે 2 વર્ષ મોડા 1947ની 15મી ઓગસ્ટે ભારત માણાવદર જુનાગઢમાં રાષ્ટ્રધ્વજ નહોતો ફરક્યો, હા. તિરંગો નહોતો ફરક્યો, જનગણમન નહોતું ગવાયું. એ 2 વર્ષ પછી થયું, લગભગ 11 મે દિવાળીની આસપાસ. એટલે એવી પરિસ્થિતિમાં અમારો પરિવારમાં પિતાજી સાહસિક હતા, પણ એજેડ હતા, ખાસું ઉંમર થઈ હતી એની. શરૂઆતમાં એ દક્ષિણ આફ્રિકામાં હતા. મૂળ માણાવદરની નજીક એક કોળવાવ નામનું ગામ છે, ત્યાં કર્મકાંડી બ્રાહ્મણનો પરિવાર, એટલે પૂજા પાઠના અંતે કરવું પડે, એને કંઈ ફાવે નહીં. એટલે એમણે ચાલતી પકડી અને એક જહાજમાં એકવાર ચૂપચાપ ચાલ્યા ગયા દક્ષિણ આફ્રિકા. અને ત્યાં એમણે ધંધો કર્યો વ્યવસાયમાં. અચાનક વિશ્વયુદ્ધ આવ્યું એટલે બોમ્બાર્ડમેન્ટ શરૂ થયું ત્યાં બ્રિટિશરોને, એટલે ત્યાંથી નીકળી જવું પડ્યું અને પછી પાછા એ આવ્યા માણાવદર. બરોબર. માણાવદરના નવાબે એમને જેલ સુપ્રિન્ટેન્ડન્ટ બનાવ્યા અને પછી શિક્ષણ અધિકારી નિયુક્ત કર્યા અને પછી નિવૃત્ત થયા. બરોબર છે. એટલે એ રીતે મારા 4 ભાઈઓ 4 બહેનો, માતા પિતા એ બધાએ માણાવદરની ધરતી ઉપર મારા બચપણનો અંદાજ મેળવ્યો છે. બરોબર. પછી સાહેબ તમારું સ્કૂલિંગ અને કોલેજ? હા, સામાન્ય રીતે એ દિવસોમાં, એટલે આજથી 75 વર્ષ પહેલા, હું 80નો થયો એટલે હું 75 વર્ષ કહું છું. હા. ભણતર બિલકુલ ફોર્મલ નહોતો. 5 વર્ષ સુધી તો મને ભણવા જ ના બેસાડ્યો. હા. બરોબર. અને એક ત્યાં શિક્ષક હતા મોહન અદા કરીને, એ આવે ઘરે, નાનકડી તૂટેલી પાટી હોય મારી, એમાં એકડો બગડો શીખવાડે અને કંઈ વેતન ટ્યુશન એવું કંઈ નહીં, આવે ને મજા કરે, ચા પી પછી ભણાવી દીધી. બરોબર. એ રીતે 5 વર્ષ પછીથી હું સ્કૂલમાં બેઠો. એટલે માણાવદરની સ્કૂલ 3 જગ્યાએ એનું સ્થળાંતર હતું. બધી પ્રાથમિક સ્કૂલ ને પછી માધ્યમિક સ્કૂલ ને પછી મેટ્રિક સુધીની હાઈસ્કૂલ ને 3 જગ્યા એ ધીરે ધીરે મેં અભ્યાસ કર્યો. એ અભ્યાસકાળ દરમિયાન અનેક શિક્ષકો મળ્યા, વિદ્યાર્થી મિત્રો મળ્યા, માણાવદરનું વાતાવરણ મળ્યું અને એમાંથી જ મને લાગ્યું કે મારે આનાથી ક્યાંક આગળનું શિખર સર કરવું જોઈએ. બરોબર. કોઈને કહ્યું નહોતું, કહેવાની આવશ્યકતા નહોતી, કેમ કે કોઈ સમજે એમ નહોતા અને સમજે તો સ્વીકારે એમ નહોતા. બધાને એમ હતું કે મેટ્રિક થઈ જાય અથવા તો બહુ તો BA થઈ જાય તો ક્લાર્ક થઈ જશે, શિક્ષક બની જશે અને આ ખાશે પીશે મજા કરશે. પણ મારે એવું નહોતું કરવું. એટલે મેટ્રિક્યુલેશન સુધી હું માણાવદરમાં અભ્યાસ કર્યો. બરોબર. તમને નવાઈ લાગશે કે મેટ્રિકમાં હું 2 વાર નાપાસ થયો છું. 2 વાર મેટ્રિક ફેલ થયો છું એક વિષયમાં. એને પછી એક વિષય આપ્યો, એક વિષય, 1-8 વર્ષ મારું મોડું થયું. પછી હું કોલેજમાં ગયો. કોલેજમાં પણ ત્યારે સૌરાષ્ટ્રમાં 3 કે 4 કોલેજ. મારે વિષયોનો પસંદગી કરવાની હતી, એટલે ગુજરાતી અને બીજા. તો જુનાગઢ કર્યું તો જુનાગઢમાં હોસ્ટેલમાં સગવડ ના મળી અને કોલેજમાં મળી. રાજકોટમાં કર્યું તો રાજકોટમાં કોલેજમાં મળીને હોસ્ટેલમાં ના મળ્યું. એટલે આપણે નાસીપાસ થયા.
પછી એ વખતે સાંભળ્યું કે દ્વારકામાં એક નવી કોલેજ સ્થપાણી છે, હા હા. શંકરાચાર્યની સંસ્કૃત કોલેજ. હમ. એટલે સંસ્કૃતની સ્કોલરશીપ અને બાકી કોલેજ આપણા જેવી. એટલે આપણે ચાલો ત્યાં જઈએ. એટલે આપણે દ્વારકા પહોંચ્યા વાહ. અને દ્વારકામાં મેં 2 વર્ષ પહેલું અને બીજું વર્ષ ત્યાં કર્યું. અને એ પછી એટલે ત્યાં સંસ્કૃતના વર્ગો ચાલતા એટલે એની સ્કોલરશીપ મળે. બરાબર છે. એટલે સ્કોલરશીપના આધારે ત્યાં રહી શકાય. હા બરાબર છે. ત્યાર પછી મને એમ થયું કે મારે સાયકોલોજી રાખવું છે. ગુજરાતી તો આ લીધું 2 વર્ષ, તો સૌરાષ્ટ્રમાં ક્યાંય નહીં. સુરેન્દ્રનગરમાં હતું એટલે મારા પરિચિત હતા એ સુરેન્દ્રનગરમાં એમણે મને કહ્યું કે અહીં આવી જા. ત્યાં ગયો અને પહેલે જ દિવસે પ્રોફેસરે મારી માર્કશીટ જોઈ. મને કહે લ્યા તારને ગુજરાતીમાં વધારે માર્ક્સ છે, શું કામ એને સાયકોલોજી રાખવું છે? સાહેબ ગુજરાતીમાં ફર્સ્ટ ક્લાસના મળે. કે એવું કોણે કહ્યું? મેં સામાન્ય હું વાત. એને પોતે કહ્યું કે જો હું પોતે ફર્સ્ટ ક્લાસ છું. વાહ. ગુજરાતીનો ફર્સ્ટ. જીતેન્દ્ર દવે કરીને બહુ મોટા ગજાના સાહિત્યકાર અને પ્રોફેસર. તો આપણું મન વળી ગયું ને આપણે ગુજરાતી લઈ લીધું અને સાયકોલોજી મેં ન રાખ્યો. બીજે દિવસે જીતેન્દ્રભાઈની તો બદલી થઈ ગઈ વિસનગર. એટલે આપણે ત્યાં પછી ચાલુ રાખ્યું. 1 વર્ષ ત્યાં કર્યું. એ દરમિયાન જુનાગઢમાં મોટા ગજાના આપણા સાહિત્યકાર, શિક્ષણકાર તખ્તસિંહ પરમાર હતા. હા હા. ગુજરાતીના અધ્યક્ષ, ગુજરાતી વિભાગના. હમ. એની ઈચ્છા મારા પ્રત્યે ખરી, કેમ કે માણાવદર 1-2 વાર આવ્યા હશે ત્યારે મળ્યા હશે કે તું અહીં આવી જા, તારે યુનિવર્સિટી ફર્સ્ટ આવવાનું છે. એટલે આપણે સુરેન્દ્રનગરથી જુનાગઢ 3જું સ્થળાંતર. ઓહો. જુનાગઢમાં BA કરી અને એટલા વત્સલ કે પોતાના ઘરે બેસાડીને મને ભણાવતા. વાહ. મારું આમ તો એ વખતે પોલિટિકલ, રાજકીય આ તે બધાનો વ્યવહાર શરૂ થયો હતો એટલે કંઈ બહુ કોલેજો એટેન્ડ કરતો નહોતો વિદ્યાર્થી તરીકે. અને હું એકલો જ હતો BAમાં. બરાબર. વિદ્યાર્થી બીજા હતા જ નહીં. એટલે હું જ્યારે ના જાઉં ત્યારે 3 પ્રોફેસરો ફ્રી થઈ જાય. એક કોઈને ભણાવવાનો જ નહીં, કોને ભણાવે? એટલે ખાલી એક જ વિદ્યાર્થી. એક જ વિદ્યાર્થી અને 4 પ્રોફેસર. 4 પ્રોફેસરો. વાહ. લાભશંકર પુરોહિત હતા, પરમાર સાહેબ હતા, બીજા પણ હતા. કે વિષય તો અલગ અલગ હોય, બધા વિષયમાં તો અલગ. હા. પણ પરમાર સાહેબની ઈચ્છા પૂરેપૂરી તો પડી નહીં, પણ હું યુનિવર્સિટી ફર્સ્ટ ને બદલે કોલેજ ફર્સ્ટ જરૂર આવ્યો. BA સુધી ત્યાં. ઈ કઈ કોલેજ હતી જુનાગઢમાં? બહાઉદ્દીન કોલેજ. ઓહો, બહાઉદ્દીન કોલેજ. હા, જેમાં ધૂમકેતુ ભણેલા, મેઘાણી ભણેલા. હા. બહુ ઐતિહાસિક કોલેજ. એનો મિનાર છે એક મોટો. હા, હા. ચામિનારમાંથી આમ બહાર ગિરનાર દેખાય. ત્યાં અમારો વર્ગ ચાલતો અને બહાઉદ્દીન કોલેજનો ઘંટ જાણીતો હતો. બહુ મોટું ઘંટ વાગતો, એ સરસ લાગે. બરાબર છે. એ દરમિયાન મને થોડું ઘણું લખવાનું મેં ચાલુ કર્યું, વાંચવાનું ચાલુ કર્યું. હતું જ તો કંઈક નવું કરવું જોઈએ. પછી તમે અમદાવાદ. એ જ વાત થોડીક આગળ વધારો. હા. એટલા માટે કે સાવ જાણ્યું તો અમદાવાદ મેં જોયું જ નહોતું. હા. એ દિવસોમાં. અને એ રીતે જવું કે કેમ, ક્યાં જવું, કેમ જવું, રહેવું ક્યાં કરવું. એ વખતે સાધના નામનું સાપ્તાહિક હા હા. અમદાવાદમાં પ્રકાશિત થતો. RSSનું મુખપત્ર, વિચાર રાષ્ટ્રવાદી મુખવાદ. 1967ના વર્ષમાં BAનું છેલ્લું પેપર પૂરું કરીને સીધો હું અમદાવાદ આવ્યો. વાહ. અને પેલા શોકર્સને મળ્યો, પછી સાધનાના ટ્રસ્ટીઓને મળ્યો. એમાં લક્ષ્મણરાવજી નામદાર નામના RSSના પ્રાંત પ્રચારક હતા. અદ્ભુત માણસ હતા. એમની ઈચ્છા એવી કે હું પત્રકારત્વનું અહીં આગળ વધારું કામ અને અભ્યાસ પણ કરું. બરાબર. એટલે એ દિવસોમાં મારી પાસે જે કાર્યાલય હતું, મંસૂરી બિલ્ડિંગ, એક રૂમ મોટો અને એમાં થોડુંક પાર્ટીશન એટલે મેનેજરની કેબિન, બહાર લોબીમાં એક સોફો. આટલી અમારી મૂડી. એ મૂડીમાં એ વખતે તો પછી મને વિચાર બીજો ઓછો આવ્યો એટલે હું ત્યાં જ રહેતો. રાત્રે ઘર થઈ જાય ને દિવસે ઓફિસ. બરાબર. અને સામાન્ય જે કહ્યું ને
આરએસએસમાં લોકોને વેતન નથી આપતા, હા. માત્ર એમનું જીવન જરૂરિયાત પૂરતી વસ્તુ કરે છે. બરાબર. એ રીતે હું કરતો, અને દરમિયાન હું MA કરતો, એક બાજુ લો કરતો LLB, અને સાધના સાપ્તાહિક સંભાળતો. બરાબર છે. મારા પત્રકારત્વના પગરણ ત્યારથી શરૂ થયા. કંઈ ખબર નહીં પત્રકારત્વમાં કમ્પોઝ કોને કહેવાય, પ્રૂફ રીડિંગ કોને કહેવાય, પેજ મેકિંગ કોને કહેવાય, કઈ રીતે એનું પ્રિન્ટિંગ થાય. કેમ કે એ જમાનામાં અત્યારનું પ્રિન્ટિંગ નહોતું, હા. બીબા હતા, અને બીબા નાના નાના સ્કીટ થાય, ઊંધા હોય, હા. એને પછી પ્રૂફમાં મૂકે એટલે સવડા લાગે, અને એ પછી એનું પ્રૂફ નીકળે, પછી એનો ગેલો નીકળે, પછી ગેલી નીકળે, આવું બધું એની આખી પ્રોસેસ હોય. અને કલાકે માંડ 5-7 હજાર કોપી છપાય, વધારે છપાય. એટલે એ આખો યુગ જ કમ્પોઝનો યુગ હતો. હેન્ડ કમ્પોઝ કહેવાતું એને. બરોબર. એટલે હેન્ડ કમ્પોઝના યુગમાં બેસી રહેવું પડે ત્યાં તમારે, જ્યાં સુધી ન થાય એ પહેલાં લખવાનું હોય, લખેલું ત્યાં આપવાનું હોય, લખેલું કમ્પોઝ કરે, પાછું આપે, પ્રૂફ રીડિંગ જોઈએ, પછી એનો પેજ તૈયાર થાય, પછી આખો પેજ મેકિંગ થાય. મોટો ગેલો હોય લોખંડનો એમાં આખું પાનું તૈયાર થાય. એ રીતે અંક બહાર પડે અઠવાડિયે. એટલે બરાબર. સોમ, મંગળ ને બુધ અમારા 3 દિવસ ત્યાં જાય. બરોબર. પણ એમાં શીખવાનું ઘણું મળ્યું. એમ લાગ્યું કે આ કેવડું મોટું ક્ષેત્ર છે પત્રકારત્વ, અને ગુજરાતમાં તો વિશેષ. જી જી. અને એક વૈચારિક સાપ્તાહિક હતું, એટલે એને વધારે ડેવલપ કરવું એ મહત્વાકાંક્ષા. એ દરમિયાન મને SNDTમાં અધ્યાપકની નોકરી પણ મળી. થોડો ત્યાં સવારે ત્યાં જાઉં, અધ્યાપક રહું ગુજરાતી, બપોર પછી સાધના થાય, એટલે બંને કામ સાથે સાથે થતા. હા. આ સંજોગોમાં પત્રકારત્વે મને ઘણું શીખ્યું, ઘણું. એટલે એ દિવસો ઐતિહાસિક દિવસો હતા. ઐતિહાસિક એટલા માટે કે એ જ વખતે ભારત પાકિસ્તાન આક્રમણ થયું. હા. સરહદ ઉપર મોટી હિલચાલો શરૂ થઈ, કચ્છની સરહદ ઉપર. તો કચ્છની સરહદે જવાનું બન્યું. પછી કચ્છનો એક નાનકડો ટુકડો છાળબેટ કરીને સરકારે ઇન્ટરનેશનલ પંચે પાકિસ્તાનને આપી દીધો. એની સામે આંદોલન થયું, સત્યાગ્રહ થયો, 1 મહિનો સત્યાગ્રહ ચાલ્યો. એ વખતે બધા વિરોધ પક્ષના નેતાઓ ત્યાં ભેગા થયા. અટલ બિહારી વાજપેયી, બલરાજ માધવ, બેરિસ્ટર નાથભાઈ, જગન્નાથરાવ જોશી, રાજમાતા સિંધિયા, ગાયત્રી દેવી, NG રંગા, મધુ લીમયે, આ બધા એ જમાનાના મોટા નેતાઓ, વિરોધ પક્ષના નેતાઓ, કોંગ્રેસના નહીં. કોંગ્રેસ તો એમ માનતી હતી કે ના, આવું કંઈ કરાય નહીં. એ વખતે અને કોંગ્રેસ સત્તા ઉપર હતી. છતાં સત્યાગ્રહ થયો, અને એ સત્યાગ્રહનો મને પૂરો અનુભવ મેં લીધો. એ મારો પહેલો પત્રકારત્વનો અનુભવ. પછી એનો વિશેષાંક પણ બહાર પાડ્યો. પછી તો એક પછી એક વિશેષાંકો, નર્મદા વિશેષાંક થયો, બાકી બધા થયા. અને સાધનાને 1200 કોપી એ વખતે જતી હતી હું આવ્યો ત્યારે. 1975માં મને યાદ છે, 75 સુધીમાં એને મેં 75,000 નકલો સુધી પહોંચાડી. 1200 થી 75,000. અને લોકોને ગમતું. દર શનિવારે લોકો રાહ જોતા એવું છાપું. બરોબર. અને એને કારણે સરકારની નજર પણ હતી. સરકાર જાહેરાતો તો આપતી નહીં, પણ આપણે બીજા બહારના આજુબાજુના લોકોને કરતા. પણ એક મિશનરી જર્નાલિઝમ જેને કહેવાય, મિશનરી શબ્દ અઘરો પડે, પણ એટલે હું એને ગુજરાતી કરું છું, સેવાવ્રતી પત્રકારત્વ, જેમાં સેવાનું વ્રત છે. કંઈ લેવાનું નથી, કંઈ મેળવવાનું નથી, કોઈ બ્લેકમેલિંગ નથી, કોઈ યલો જર્નાલિઝમ નથી, કશું નથી. પણ એક વિચાર મૂકવાનો છે, અને વિચાર ગુજરાતમાં સાધના દ્વારા મૂકવાનો સૌથી મોટો પ્રસંગ 1975માં થયો. 74માં નવનિર્માણ થયું, વિદ્યાર્થીઓનું આંદોલન હતું, ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં, ચીમનભાઈ પટેલની સરકારની વિરુદ્ધમાં. એમાં આપણે સમર્થન કર્યું, વિરોધ પક્ષોની સાથે રહ્યા, એમના લેખો છાપ્યા. નવનિર્માણ પૂરું થયું એટલે સરકાર થઈ, અને પહેલી આખા ગુજરાતમાં 1960 પછીની પહેલી બિન કોંગ્રેસી સરકાર. બાબુભાઈ જસભાઈ પટેલ મુખ્યમંત્રી હતા. થોડો સમય ચાલી. એ દરમિયાન ઇમરજન્સી આવી, લાગુ પાડવામાં આવી.
26 જૂન 1975 રોજ ઇન્દિરા ગાંધી દ્વારા આમ દેખાવમાં એમ લાગે કે એમાં શું કટોકટી લાગુ પાડી, એનાથી શું, પણ એવું નહોતું. કટોકટીને કારણે તમારા બધા હક છીનવાઈ જાય. અચ્છા. તમે બોલી ન શકો, હા, હા. તમે વિચારી ન શકો, તમે લખી ન શકો, તમે મુક્ત રીતે હરીફરી ન શકો, કશું જ ન થાય. 2 અક્ષર પાડ્યા, ચાલો જેલ ભેગા. ઓહો. બીજી બાજુ સેન્સરશિપ હતી. 37,000 છાપાઓ હિન્દુસ્તાનમાં હતા, પ્રકાશક, પુસ્તકો, સામયિકો. 37,000. 37,000 બધા ઉપર ડૂચો મારી દીધો સેન્સરશિપ કે ભાઈ અમે કહીએ એટલું જ લખવાનું, બરાબર છે. અમે કહીએ એવું જ છાપવાનું, બાકી છાપશો એટલે તમારું પ્રેસ જપ્ત થશે, ઓહો. તમારી ઝડપી આવશે, તમને પ્રિન્ટ નહીં આપવામાં આવે. અને એવું ઘણી જગ્યાએ થયું, ઘણા લોકો, ઘણા તંત્રીઓને એને પકડ્યા પણ ખરા. આવા સંજોગોમાં આપણે શું કરવું, ઝૂકી જવું કે નહીં? લગભગ હું આવ્યો ત્યારે 22 વર્ષની ઉંમર હતી, પણ એ ઇમરજન્સી વખતે કંઈક 30 વર્ષ હતી. નક્કી કર્યું ટ્રસ્ટીઓ સાથે કે ભાઈ આપણે લડવું યાર, જે હા. થશે. થઈને શું થશે, આપણે જેલમાં કંઈક મોકલશે ને. હા. તો કે તમને તો જેલમાં મોકલશે, પ્રેસ જપ્ત થશે, સ્ટાફને પકડી લેશે. પ્રેસ એ ક્યાં હતું? પોતાનું પ્રેસ હતું નહીં, ખાલી એક નાની ઓફિસ હતી. હા, બરાબર છે. એટલે આપણે લખવાનું શરૂ કર્યું હા. ઇમરજન્સીની વિરુદ્ધ. ઓહો. આખા દેશમાં થોડાક જ એવા અખબારો હતા કે જે ઇમરજન્સી વિરુદ્ધમાં લખતા હતા. છુપા લોકો વાંચે, હાથમાં કોઈ જોઈ જાય તો એને પકડી જાય. તો એ વખતે આપણે ત્યાં ઇમરજન્સી મોડી આવી, પણ 26મી જૂન 1975ના રોજ આખા દેશમાં 1,10,000 લોકોને પકડવામાં આવ્યા. એમાં અટલ બિહારી વાજપેયી હતા, જયપ્રકાશ નારાયણ હતા, મોરારજીભાઈ દેસાઈ હતા, બધા હતા, અડવાણીજી હતા, બધાને જુદી જુદી જેલોમાં. બરાબર. અને ક્યાં સુધી, એને માટે મીસા નામનો કાનૂન હતો. હા. મીસા એટલે મેન્ટેનન્સ ઓફ ઇન્ડિયન સિક્યુરિટી એક્ટ. એના હેઠળ તમે પકડાવો એટલે સરકારને છૂટ મળી જાય બધી. એ કોર્ટમાં ન મોકે, એને કોર્ટમાં કેસ ચાલે નહીં, એની સામે વકીલ કોઈ રાખી શકાય નહીં. બરાબર. અને સરકારની ઈચ્છા થાય ત્યાં સુધી એને જેલમાં રખાય. ઓહો. એને અટકાયતી ધારો કહેવાય, ડિટેન્શન એક્ટ. 1,10,000 લોકો હતા 1,10,000. આ જેલોમાં. આપણે ત્યાં થોડી મોડી આવી, કેમ કે આપણે ત્યાં જનતા મોરચાની સરકાર હતી. હા. એટલે 12મી માર્ચ 1976ના રોજ આપણી સરકારે રાજીનામું આપવું પડ્યું. 2-3 લોકો ખૂટલ થઈ જાહેર થયા એટલે. અને એ વખતેથી ધરપકડો શરૂ થઈ. બરાબર. આખા ગુજરાતમાં પહેલી ધરપકડ મારી થઈ. અને નાનકડી ઓફિસમાં, હું તો હજી કોલેજમાં જવું તો, કોલેજમાં ભણાવવા માટે, ત્યાં પોલીસ ધડ કરતી. ત્યાં 10-12 પોલીસ સિવિલ ડ્રેસમાં. અચ્છા, સિવિલ ડ્રેસ. હા. કોણ છે? વિષ્ણુ પંડ્યા. એ વખતે હવે હું ના પાડું તો કંઈ અર્થ ન પહેલો ના રહ્યો ભાઈ, ચાલો કે કારંજ પોલીસ સ્ટેશને તમને બોલાવે છે. સારું, મેં 5 મિનિટ આવી જાઉં, હું જરા તૈયાર થઈ જાઉં. તૈયાર તો કંઈ થવાનું હતો નહીં, પણ મેં તો જાણ થઈ જાય ને, કે લોકોને જાણ ન થાય. હા, બરાબર છે. એટલે મારા પ્રિન્સિપાલ હતા એમડી ભટ્ટ, GLS ગર્લ્સ કોલેજ. એને મેં ફોન કર્યો કે સાહેબ હું આજે નહીં આવી શકું. સમજી ગયા એ પણ કે આને પકડી લીધા લાગે છે. એટલે એને પછી બીજી આખી બધી જગ્યાએ ફેરવી. એટલે ત્યારે તમે લાસ્ટમાં એવું તે શું લખ્યું હતું કે આ રીતે જેલમાં તરત જ જવું પડ્યું? નહીં, એમાં કાયમ દર વખતે આપણે સેન્સરશિપની વિરુદ્ધમાં લખતા. બરાબર. અચ્છા, પછી જે સેન્સરમાં એમ કે ભાઈ આ ન છપાય, આટલા કેદીઓ ક્યાં છે, કેમ છે, બીમાર છે, એ ન છપાય, આપણે બધાનું છાપતા કે ભાઈ મોરારજીભાઈ ત્યાં છે, અહીં છે, આ પેલો બીમાર છે, અકાલી દળે સત્યાગ્રહ કર્યો. આ બધું રોજ દર અંકે આપણે કંઈક ને કંઈક આપતા. બરાબર. એટલે અને એ બધું કામ ગણો તો કાયદાની વિરુદ્ધમાં હતું. હા. એને કારણે સરકારની નજર હતી. પછી એનાથી પણ બાકી રહ્યું એટલે અમે લોકશાહી વિશે સાંગ બહાર પાડ્યો. અચ્છા. પાર્લામેન્ટમાં જે ભાષણો થયા એ વખતે એ છાપવાની મનાઈ હતી, સેન્સરશિપ. આપણે છાપ્યા. બરાબર. બધા છાપ્યા, જેટલા હતા એમના, માવળંકર ને ઉમાશંકર ને બધાના. એટલે એ અંક જપ્ત થયો. એટલે ઉમાશંકર જોશી લેખક સાથે એ ઇમરજન્સીની વિરુદ્ધમાં હતા. ના,
અચ્છા એ રાજ્યસભાના સભ્ય હતા. અચ્છા રાજ્યસભાના સભ્ય હતા. રાજ્યસભા અને માવળંકર લોકસભાના સભ્ય હતા. બરાબર. બંને કોંગ્રેસના વિરોધી, કટોકટીના વિરોધી. એવા બીજા ઘણા હતા જે થોડાક બચ્યા હતા. એમણે ભાષણો કર્યા અને એ ભાષણો આપણે છે. ત્રીજો મુદ્દો એક નાનકડો કહી દઉં તમને હા. કે આપણે આ સેન્સરશિપની વિરુદ્ધ આખા દેશમાં લડાઈ થાય અને કોર્ટ આપણી સાથે હતી બધી જગ્યાએ. એટલે આપણે કોઈ કેસ કરવો, ટેસ્ટ કેસ. તે વખતે આપણે ત્યાં એક સીટી દરુ નામના મોટા ગજાના વકીલ હતા, ચંદ્રકાંત દરુ, ધારાશાસ્ત્રી, સ્વતંત્રતાવાદી, કોઈ પક્ષમાં નહીં, રેડિકલ હ્યુમેનિસ્ટ. મને કે આપણે એક ચલો અખતરો કરીએ. પણ કેવો અખતરો, કઈ રીતે? તો કે તમે એક લેખ લખો. હું અને જનસંઘના એ વખતના મંત્રી વસંતરાવ ગજેન્દ્ર ગડકર બે સંયુક્ત રીતે 35 પાનાનો એક લેખ લખ્યો. 35 કટોકટીની પુનઃ વિચારણા કરો. આવું લખાય નહીં, લખ્યો આપણે. પછી એ વખતની પદ્ધતિ એવી હતી કે અહીં સેન્સર અધિકારી હોય દરેક જગ્યાએ, સરકાર, એને ત્યાં જવું પડે, એને બતાવવું પડે કે હવે આ આટલું આટલું છાપી. લખવું છે. હા બરાબર. એને વાંચ્યું એ કે આ છપાઈ ગયા, આમાં ચોકડા મારવા બધી જગ્યાએ રેડ લાલ શાહીથી. પછી એમાં મેં મજાક કરી. એ લેખમાં મેં એક જગ્યાએ એવું લખ્યું હતું કે ગાંધીજીએ એવું કહ્યું છે કે નિર્ભય બનો. હા. એવું અંદર ક્યાંક આવતું હતું લેખમાં મારા. એટલે બધા આટલું તો છોડી દેવું હતું, ગાંધીજી માટે લખ્યું છે. તો કે અમારે માટે એક જ ગાંધી છે, ઇન્દિરા ગાંધી. ઓહો. એની નજર સામે એ નારાજ થાય એવું ના કરવું. હવે આજે તો અમે શું છે કે ખાલી કટોકટી વિશે સાંભળ્યું હોય અને એમાં પણ ભાજપ જે એડવર્ટાઇઝ કરતી હોય કટોકટીનું એના વિશે વધારે સાંભળ્યું હોય, પણ ખરેખર વાસ્તવિકમાં શું હતું કટોકટી અને એ બધું આજે તમારી પાસે ઘણું જાણવા મળ્યું. હવે તમે કટોકટીમાં જેલમાં ગયા હતા, હા, ત્યારે નરેન્દ્રભાઈ મોદી તમને છુપા વેશમાં મળવા માટે આવ્યા હતા એવી મેં એક વાત સાંભળી હતી. તો ઈ જે ઓલું એનો એક ગેટઅપ છે સરદારજી વાળો ગેટઅપ, ઈ ગેટઅપમાં જે આવ્યા હતા કે કેમ હતું ઈ? અમે ભાવનગર જેલમાં હતા. હા. 12મી માર્ચે મારી ધરપકડ થઈ 1976. મારા પછી એ દિવસોમાં મને અને એક પી ચિદમ્બરમ કરીને સમાજવાદી, 2 જણાને પકડ્યા હતા. ગાયકવાડ હવેલીમાં લઈ ગયા. મેં કહ્યું એમ સાધનાની ઓફિસમાંથી સીધા ત્યાં દારૂવાલા કરીને પોલીસ વડા હતા. મને કે કેમ પકડાયા? એટલે મેં કીધું એનો અર્થ શું, કેમ પકડાય એટલે ન પકડાવવું જોઈએ એમને. હસી પડ્યા. પણ પકડાયા અમે. અને ત્યાંથી કે હજી નક્કી નહોતું ક્યાં લઈ જવા. જેલોમાં જગ્યા નહોતી ક્યાંક સારી, વ્યવસ્થા નહોતી. 1,10,000 એટલે ક્યાં વાત રહી. અહીં તો માત્ર આપણે 500-700 હતા, પણ એ પહેલા તો થઈ ગયા હતા જ્યાં જતી. તો શું કરવું? એટલે રાત્રે ક્યાંય જ રોકાવું પડશે ગાયકવાડ હવેલીમાં. ગાયકવાડ હવેલીની કસ્ટડી રૂમ એટલે એકદમ ગંદી, મચ્છર, માકડ, પેલા એના ડાઘાઓ, અને ચારે બાજુ ત્યાં સૂઈ પણ ન શકાય. અચ્છા. ચિદમ્બરમ કે અમે નહીં સૂઈએ અહીં, પોલિટિકલ ડિટેન્યુઅર્સ છીએ. હા. તો બહાર એની ઓફિસ હતી, એના બાંકડા ઉપર અમે સૂતા. ત્યાં વ્યવસ્થા થઈ, બાકી થઈ. રાત્રે વહેલી સવારે 4 વાગે પછી ઉઠાડ્યા અને અમને જીપમાં બેસાડી દીધા અને લઈ ગયા. ધીરે ધીરે ત્યાં સુધી ખબર નહોતી કે અમને ક્યાં લઈ જાય છે, કયું પણ નહોતું એ લોકોએ. આગલા દિવસે અમે કેટલાક લોકોને મળ્યા, દરુ સાહેબને, બાકી મારા પરિવારને બધાને. તો પણ કોઈને ખબર નહોતી. તો જતાં રસ્તો જોયો કે આ ભાવનગરનો રસ્તો છે, એટલે અમને નક્કી થયું કે આ ભાવનગર લઈ જાય છે. ભાવનગર જતાં વચ્ચે એક મંદિર આવે છે, ખોડિયાર માતા, મોટું મંદિર જે આવે છે. કોનું? રાજપરા કદાચ. ના, આ બહુ ગોહિલોનું છે મોટું મંદિર, ખોડિયાર જ હશે. બરાબર. ત્યાં પોલીસો ભક્તો એના મને કે સાહેબ અમે દર્શન કરવા જઈ આવીએ, તમે અહીં બેઠા છો ને? અમે બેઠા છીએ. બધું દર્શન કરવા ગયા. ચિદમ્બરમ કે ચલો ભાગી નીકળ્યા. એક ખુલ્લું મેદાન છે, દોડશોય તોય કેટલું દોડીશું, ક્યાં પાછળ એન્કાઉન્ટર કરી નાખશે, આ કરતા જવા દો. નહીં કર્યું. ભાવનગર જેલમાં પ્રવેશ. પછી જેલમાં ખાસો સમય પછી એ દરમિયાનના મારી
ઘટનાઓ અલગ અલગ પ્રકારની બની. ત્રીજા કે ચોથા દિવસે મને મારા પુસ્તક હથેળીનો આકાશ, હથેળીનું આકાશ. એ પુસ્તક પહેલું જ પુસ્તક હતું, એને રાજ્ય સરકાર ઇનામ આપ્યું અચ્છા. અને છાપામાં આવ્યું હતું. એટલે બધા સારું, આપણે તો જેલમાં છીએ, ઇનામ અહીં કઈ રીતે આ કરાય. એટલે પછી મેં લાંબો પત્ર લખ્યો. પત્ર એટલા માટે લખ્યો કે બહાર જે વસેલા હતા અંડરગ્રાઉન્ડ જે લોકો, એને બિચારાઓને એમ થતું હતું કે આ તો બધા ગયા જેલમાં, હવે આપણે શું કરશું, એકલા એકલા શું લડશું. તો લડવાનું મનોબળ થાય એટલા માટે એક લાંબો પત્ર મેં લખ્યો. એમાં સ્વતંત્રતા તે બધી વાતો લખી. ગવર્નરને લખ્યો હતો પત્ર, કે વિશ્વનાથન પત્ર હતા એ. પહોંચાડવો કઈ રીતે, જાય નહીં જેલમાંથી સેન્સરશીપ. હા બરોબર. કોઈને કંઈ જવા આવવા છૂટે. મહિનામાં 2 પોસ્ટકાર્ડ મળે લખવાના, અને મહિનામાં એકવાર મુલાકાત એ સ્વજનોની, બ્લડ રિલેશન હોય એનું, બીજા કોઈ નહીં. બ્લડ રિલેશન. હા, એટલે ભાઈ બહેન કે એ મળી શકે, પણ પત્ની ના મળી શકે, કેમ કે બ્લડ રિલેશનનું નામ હતું. આવી એ નિયમ જ પહેલેથી, આ 1926થી નિયમો છે, આજના નથી. અને 2 આના દર અઠવાડિયે ભથ્થું મળે, કુલ મળીને 2 આના વાપરવાના, તમને એમાં શું જે વપરાય. આવું બધું હતું, પણ એ તો ઇટ્સ ઓકે, એ બધું ચાલ્યું. એ દરમિયાન મોદી અંડરગ્રાઉન્ડ બહાર હતા. હા. આખા દેશની પત્રિકાઓ, ભૂગર્ભ પત્રિકાઓ વગેરે સંભાળવાનું હતું એમને, કોઓર્ડિનેશન કરવાનું હતું. બહાર રહેલા જે અટકાયતીઓ હતા એના પરિવારોને સંભાળવાના હતા, કેમ કે જે હતા એકના એક હતા, જે હતા એ બધા બિચારા જેલમાં હતા. હવે આર્થિક રીતે શું થાય. નાથાલાલ ઝગડા, નરેન્દ્ર મોદી, કેશવરાવ દેશમુખ, આ બધા અંડરગ્રાઉન્ડ બહાર રહ્યા. એ વખતે કંઈક જરૂર પડી. સાધના તો લગભગ બંધ જેવું ચાલતું, કોણ ચલાવે પછી તો આટલી, પણ ચલાવવું જોઈએ એમ માનતા હતા. એટલે એ વખતે પત્રિકાઓના, ભૂગર્ભ પત્રિકાઓ વધી ગઈ, અંડરગ્રાઉન્ડ એક્ટિવિટી. એની માહિતી માટે કંઈક એમણે નક્કી કર્યું કે આપણે મળીએ. વોરંટ હતું એની પાછળ, સરકારને ખબર પડે ત્યાં જ પકડી લે. પણ એક ગોઠવણી થઈ હતી મારે ત્યાં. દરુ સાહેબ એમનું ટિફિન જે આવતું હતું, એ પરિવારના બેન હતા એક, એ બધી વિગતોમાં નથી જવું, પણ એ નક્કી કરી રાખ્યું હતું. અને એ બપોરે આવ્યા મોદી, જેલ ઓફિસમાં જ આવ્યા. જેલ સુપ્રિન્ટેન્ડન્ટ સામે બેઠા છે, બીજી બાજુ મોદી બેઠા છે. એનો પહેરવેશ સરદારજીનો નહોતો, સામાન્ય હતો. એ વખતે આપણે ત્યાંનો હોય, પણ નામ જુદું હતું. અચ્છા. હા, સાધુ વેશ હતો લગભગ, ભગવાદારી કેવું કંઈ હતું. એટલે એમ કે કોને મળવું છે, કે વિષ્ણુ પંડ્યાને મળવું, બીજા કોને મળવું, શંકરસિંહ વાઘેલાને મળવું, ત્રીજા કોને મળવું છે, સૂર્યકાંત આચાર્યને મળવું, વગેરે વગેરે નામો લીધા. બધા અમે ભેગા થઈને ત્યાં ગયા. 1 કલાક આમ સામે બેઠા હોય અમે, આ ટેબલની આ બાજુ, ત્યાં સુપ્રિન્ટેન્ડન્ટ હોય, પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ, જેલર. વાતો કરી જે જરૂરી હતી. 1 કલાક પછી નીકળી ગયા. આવું જોખમ લેવું ના જોઈએ, પણ લીધું હતું. જે જરૂરી હતું એ બધું લઈ લીધેલું. આવી ઘટનાઓ પણ જેલોમાં થતી. બરાબર. અને અલગ અલગ રીતે થતી. એ દિવસોમાં અસામાજિક તત્વોમાં જે શરમણ જેઠ મુંજા, શરમણ મુંજા નામનો માથાભારે કેદી, જેના પછી દીકરા અને દીકરીઓ એ બધા કંઈ કે પોલિટિક્સમાં પણ રહ્યા, બીજા બધા. શરમણ મુંજાએ જેલમાં, સાબરમતી જેલમાં કોકને મારી નાખેલો હશે, ઉપરી ત્યાં હતો પહેલા. પછી એને ભાવનગર આવ્યો, એની જોડે આખી ટોળી એની. શરમણ મુંજા નામથી લોકો કાપે. મેં જોયો તો આ તો બિચારો સાદો સીધો, માથામાં ઓછા વાળ, આવો દુબળો પાતો, આ માણસ શું કરવાનું હોય. મળ્યા અમે, મને કે સાહેબ હું સાધના વાંચું છું, સાધનાનો રીડર છું. ઓહો. રોજ સાધના વાંચવા માટે, છાપા વાંચવા માટે આવે ત્યાં. અમારી જે બેરેક હતી એમાં, બેરેક અલગ અલગ હોય. એક દિવસ એવું થયું કે મારા ઉપર કેસ હતો અમદાવાદની કોર્ટમાં, સાધનાનો જ કેસ હતો. હવે એ વખતે નિયમ એ કે ભાઈ 4 પોલીસ હોય મારી જોડે,
સ્ટેશનથી લઈ જાય સ્ટેશન સુધી, સ્ટેશનથી ટ્રેનમાં લઈ જાય, અમદાવાદ લાવે, અમદાવાદમાં સાબરમતી જેલમાં લાવે, સાબરમતી જેલમાંથી પછી કોર્ટમાં લઈ જાય, કોર્ટમાંથી પાછા જેલમાં, જેલમાંથી પછી અહીં. એટલે એવી અને 4 પોલીસ હોય આપણી સાથે. હા બરાબર. એટલે એ પ્રમાણે મને લઈ ગયા હતા. એટલે અમદાવાદમાં કેસ ચાલ્યો, કેસ થોડી સુનાવણી થઈને પછી સાંજે બીજે દિવસ સવારે સાબરમતી જેલમાંથી અમે નીકળ્યા નહીં. બપોરે 11 વાગે ભાવનગર પહોંચ્યા. આખી જેલ સોમસામ, ચકલું ના પર કે કાગળો પણ ના આવે. આ છે શું થયું, બધા ભાગી ગયા કે શું? તો જેલ સુપ્રીમ બિચારા આમ કરીને બેઠા હતા કે અરે કે તમારો આ સરમણ મુંજા એ પાગલ બની ગયો છે. કેમ? તો કે અહીં એક ગાંડો માણસને કેદી તરીકે આવ્યો છે, એણે એને ગાળો આપી. હા બરાબર. ગાંડો માણસ તો ગાળો જ આવે, બીજું શું આપે? હા. સરમણ કે આને મારી નાખ્યા સિવાય હું જવા જ નતો. અહીં જેલમાં જ પતાવી દેવો મારે. જેવો નીકળે એટલે અમે 4-5 ભેરું તૂટી પડશું. હા, મારી કુળદેવીના સોગંદ એવું બધું કહ્યું. ઓહો. તો જેલ સુપ્રીમને આખા ગુજરાતમાં બધી જગ્યાએ સૂચનાઓ આપી દીધી પોલીસ તંત્રને, સાવધાન રહે, ને ભાગી છૂટે શું થાય, મારામારી થાય શું થાય. પોલીસ ખડકી દીધી 4 બાજુ. પછી પેલું ભારે કરી તો શંકરસિંહ પણ નહોતા એ દિવસે પેરોલ ઉપર હતા. મને કે એક મારને સૂજે છે કે શું, કે તમારે ત્યાં વારંવાર આવે છે વાંચવા છાપા, એ મને ખબર છે, તમે મનાવો ને. ચાલો કોશિશ કરીએ આપણે જઈએ. એટલે હું એની બેરેકમાં ગયો. ઓહો. બેરેકને એણે કરી બંધ. અંદર અમે 3 જણા, એનો બીજો સાથીદાર. બધું ધીરે ધીરે ના હું કરું અઠાવે આ તે. જો ભાઈ તું મોટો માણસ, આવી નાના ખૂનોમાં શું કાંઈ જાય? તો મોટા ખૂન તો કરવાનો જ છે, પછીથી જઈને ના કરતા અને રહેવા દે ને. પછી માની ગયો ધીરે ધીરે એમ કરતા પણ કે સાહેબ હું તો ભક્ત છું આપણા પાંડુરંગ શાસ્ત્રીનો. મારે એક ગર્ભની બેન છે, આ એની મારી ડાયરી છે, અને રાખડી મોકલે છે, આવું બધું. પછી ધીરે ધીરે ખુલ્લો થયો. પણ મેં કીધું બરાબર, પણ હવે તો આ છોડ. હા બરાબર છે. સારું ત્યારે એને માની ગયો. અને જેલ સુપ્રિન્ટેન્ડન્ટના શ્વાસ હેઠા બેઠા પેલા જે ગાંડા કેદી હતા એને લઈ ગયા બહાર. પછી એનો કેસ હતો ત્યાં. આવી ઘટનાઓ પણ થતી. 100%. સાહેબ, નાનપણથી એક વાત સાંભળતા આવ્યા છીએ કે પત્રકાર છે એ લોકશાહીનો ચોથો સ્તંભ છે. એ કઈ રીતે ચોથો સ્તંભ કહી શકાય? એટલું બધું શું એનું મહત્વ છે પત્રકારનું? જો સામાન્ય રીતે ઇંગ્લેન્ડમાં અને બાકી બધી જગ્યાએ લોકશાહી આવી અને લોકશાહી નહોતી ત્યારે એની સામેની લડાઈ હતી. હા. તે લડાઈમાં મુખ્ય પરિબળો કયા એની ગણતરી થતી. એ વિદ્વાનોએ કરી. જી. તો કે એક તો લોકશાહી સરકાર હોય, અદાલત હોય. એ જ રીતે જર્નાલિઝમ, પત્રકારત્વ એને 4th એસ્ટેટ, ચોથી જાગીર. અને પત્રકારત્વથી જ આખો સમાજ બદલાય છે એવી માન્યતા. અને માન્યતા સાચી છે. ઇંગ્લેન્ડમાં, ફ્રાન્સમાં, રશિયામાં, જર્મનીમાં, જાપાનમાં બધી જગ્યાએ અખબારોનું ભારે મહત્વ રહ્યું. અખબારો દ્વારા ક્રાંતિ થઈ. અચ્છા. રશિયામાં જ્યારે સામ્યવાદી શાસન આવ્યું અને એની સામે વિદ્રોહ થયો તો ભૂગર્ભ પત્રકારત્વ, એનું રશિયન ભાષામાં એને કહેવાતું સેમિઝદાત. બરાબર. એટલે એને કાનૂન ના લાગુ પડે, એમને અંડરગ્રાઉન્ડ ચાલે. આપણે ત્યાં 1975-76માં એવું જ ભૂગર્ભ પત્રકારત્વ થયું. બરાબર. એટલે પત્રકારત્વનો શબ્દ એ વિચારનો શબ્દ છે, ખાલી સમાચાર નથી. એ અહેવાલ જ છે એવું પણ નથી. એની સાથે સાથે એમાં વિચારો આવે છે, લેખો આવે છે, તંત્રી લેખો આવે છે, જુદા જુદી ઘટનાઓનું વર્ણન આવે છે. એ બધું સમાજને સીધી અસર થાય છે. સમાજ પાસે એ વખતે સાધનો નહોતા બીજા, આજે જેમ છે એમ વૈજ્ઞાનિક સાધનો નહોતા. એટલે વિચારને આગળ ચલાવવો શું કરવું? તો કાં તો ધર્મગુરુઓ પોતાના ભાષણો કરે, પણ એ કેટલા થાય? એમાં લિમિટેડ હોય. છાપવું છે રોજે રોજ આ એક જ એવું પ્રોડક્શન છે
કે રોજે રોજ સવારના પોરમાં લોકોના ઘર સુધી પહોંચે. હા એકમાત્ર આ. બીજું કોઈ રોજે રોજ નથી થતું. એનું નામ છાપું, જી જી એટલે અખબાર. જી અખબારનો ઉદ્દેશ શું? તો આગ્રામાં એક ઇન્ટરનેશનલ પ્રેસ ઇન્સ્ટિટ્યૂટ થઈ હતી, એમાં એક વોશિંગ્ટન પોસ્ટના વડા આવ્યા હતા. એણે સરસ વાત કરી હતી કે ભાઈ આ યુનિવર્સિટીઓનું કામ શું? તો કે ડિગ્રી આપવાની. હા ડિગ્રી આપવાને શું કરવાનું? તો કે આર્થિક એની મજા, એક સ્થિરતા થઈ જાય. પણ કે એટલું જ નથી કામ. હા. યુનિવર્સિટીનું કામ એક બીજું પણ છે. તો કે શું? તો કે ટ્રુથ સિકિંગ, સત્યને જોવું, બરાબર છે. એન્ડ ધેન ટ્રુથ ટેલિંગ, એ સત્યને કહેવું. સાચી વાત છે. એટલે જોવું અને કહેવું એ બહુ મહત્વનું કામ છે કે સાહેબ યુનિવર્સિટીઓનું. પછી એણે ઉમેર્યું, કેમ કે પ્રેસ ઇન્સ્ટિટ્યૂટનો હા, સમય બરાબર. છે કે આ જ કામ અખબારોનું છે. એટલે અખબારોમાં સત્ય જોવું જોઈએ. પોતાની રીતનું હોય સત્ય, ભલે એમાં અલગ અલગ વ્યાખ્યાઓ હોય, પણ છેવટે સત્યનો વિજય થાય એવી વાત. એટલે ગાંધીજીનું પત્રકારત્વ, સુભાષબાબુનું પત્રકારત્વ, લોકમાન્ય ટિળકનું પત્રકારત્વ, આ બધા પત્રકારત્વમાં એક આપણી એક 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 પ્રચંડ શક્તિ હતી. અંગ્રેજોને થરથરાવી મૂકતા. નાનકડું છાપું હતું શ્યામજી કૃષ્ણ વર્માનું, ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ, લંડનથી પ્રકાશિત થતું. અને લંડનમાં પ્રકાશિત થતું. બ્રિટિશ પ્રજા રોજ થરથરતી એનાથી કે આ 4 પાનામાં શું શું લખે છે. એટલે એના ઉપર વોરંટ થયો, પકડવાનો થયો. સાવરકરને પકડી લીધા, પછી આમને પણ પકડવાતા. શ્યામજી કૃષ્ણ વર્માએ ચતુરાઈપૂર્વક લંડનથી પેરિસ ચાલ્યા ગયા. પેરિસમાં સરદારસિંહ રાણા, આપણા ગુજરાતી ક્રાંતિકાર હતા, એને ત્યાં રહ્યા. બીજું વિશ્વયુદ્ધ આવ્યું, એટલે વિશ્વયુદ્ધમાં પણ બ્રિટિશરોએ કહ્યું ફ્રાન્સને, આને અમને સોંપી દો, આ ગુનેગાર છે અમારો. એ કહે પહેલાં શ્યામજી કૃષ્ણ વર્માએ 3જું સ્થળાંતર કર્યું અને જીનીવા પહોંચી ગયા. 3 જગ્યાએ, અને 1905 થી 1923 સુધી એકલા હાથે અખબાર ચલાવ્યું. આ આપણી ઇતિહાસ છે અખબારોનો. ગુજરાતીનો પણ છે, ગુજરાતમાં પણ છે, પણ ગુજરાતમાં વિશેષ આપણે જે મળે એ સમયનું પત્રકારત્વ અને પછીનું પત્ર થોડો ફરક પડી ગયો છે, પણ છેવટે વિચાર એ મહત્વનો છે. મને સાહેબ ખબર છે કે તમે શ્યામજી કૃષ્ણ વર્મા વિશે ખૂબ જ બધું કર્યું છે, એના વિશે આપણે પછી વાત કરીએ. પણ હવે ત્યારનું જે તમે હમણાં કીધું કે પત્રકારત્વથી આખી એક ક્રાંતિ આવતી, તો એ પત્રકારત્વ અને આજના પત્રકારત્વમાં આમ કેટલો તમને બદલાવ લાગે છે? કે અત્યારે હજી ઈ જ બધું ઈ છે કે અત્યારે કઈ બહુ ખાસ એવો ફેરફાર થઈ ગયો છે? જો સમય જેમ જેમ પસાર થાય હમ એમ એમ સમાજ ઉપર એની અસર થાય. હા 100%. ઉદાહરણ તરીકે વિશ્વયુદ્ધ થયું અને ઔદ્યોગિકરણ આવ્યું હા અને વિજ્ઞાન આગળ વધ્યું, હા એને કારણે બધા ઉપર બધી અસર થઈ. જી બજારવાદ આવ્યો. હા શરૂઆતમાં જર્નાલિઝમ એ મિશન હતું હમ કે ભાઈ મારે કંઈક કરવું છે. હા બરાબર. જ્યારે ગુટેનબર્ગ નામનો એક સામાન્ય જર્મન જે બીમા જેણે શોધ્યા પત્રકારત્વના, એને એમ હતું કે મારે બાઇબલ લોકો સુધી પહોંચાડવું છે. પુસ્તકો હતા, એણે એ કામ કર્યું. આંધળો થઈ ગયો માણસ, એણે એ શોધ જ કાઢ્યું. એટલે આજે હિન્દુસ્તાન નહીં, દુનિયાના ઇતિહાસમાં ગુટેનબર્ગનું નામ પહેલું. બરાબર. પ્રિન્ટિંગની શરૂઆત એનાથી થઈ. હવે તમે જુઓ કે 100 વર્ષ પછી સુરતમાં ભીમજી પારેખ નામનો આપણો ગુજરાતી હતો, એને એમ થયું સારું આ ત્યાં આવું થાય છે, એની લિપિ પેલી છે અંગ્રેજી રોમન લિપિ છે, તો આપણે દેવનાગરી લિપિમાં, હિન્દી લિપિમાં આ પ્રગટ કરી અને રામાયણ મહાભારત કેમ ન મૂકીએ? જો મિશન આવ્યું, એ મિશન માટે એણે કામ કર્યું. બરાબર. આમ એક પછી એક એ વખતની મિશનરીમાં જર્નાલિઝમ આવ્યું. ખાસા યુગ સુધી ચાલ્યું. અનેક દેશોમાં ક્રાંતિ થઈ, એમાં પત્રકારત્વે ભાગ ભજવ્યો. પછી વળતા પાણી એટલા માટે થયા કે યુદ્ધ આવ્યા. યુદ્ધમાં પ્રોડક્શનનું મહત્ત્વ વધ્યું, અને પ્રોડક્શનનું મહત્ત્વ જ્યારે ઔદ્યોગિકરણમાં થાય ત્યારે થોડીક એની કેલિબર ઓછી થાય છે, સત્વ ઓછું થાય છે. એટલે આજે અખબાર વધુ વંચાય એટલા માટેની કોશિશ. હવે વધુ વંચાય એના માટે કેટલીક સમજૂતી કરવી પડે.
જાહેરાતો લેવી પડે, સરકારી જાહેરાતો લેવી પડે, કેટલીક વાર સાચું ખોટું બોલવું પડે, હા અને પણ પ્રોડક્શન વધે. પ્રોડક્શન એટલે મિશન પછી એ પ્રોફેશન આવ્યું, પ્રોફેસર વ્યવસાય આવ્યો. અને આજે એનાથી પણ નીચે ઇટ્સ ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગ છે સાહેબ. અખબાર એ હવે કારખાનું બની ગયું. એટલે એમાં તમે જેટલું પેદા કરો એટલું થાય. એટલે આ ત્રણેયની અસર થાય જનરલી. પણ છતાં હું એમ માનું છું કે દરેક સમયે જ્યારે જરૂર પડે ત્યારે વિચાર અંદર બેઠો છે, અને એ વિચાર થોડાક લોકોની સાથે હોય જ છે, અને એને પરિવર્તનનો પૈગામ કરે છે. જર્નાલિઝમના આ 3 તબક્કા થયા. 3 તબક્કામાંથી મેં 2 તબક્કા તો જોયા. હા પહેલો નથી જોયો, પણ બીજામાં વિશ્વયુદ્ધ પછીનો જે જર્નાલિઝમ હતો, સ્વાતંત્ર્યનો જર્નાલિઝમ હતો, એનો અભ્યાસ મારો છે. સ્વાતંત્ર્યના જર્નાલિઝમ પછી આપણો સ્વતંત્રતા પછીનો જે જર્નાલિઝમ આવ્યું, એમાં આપણે ભાગ ભજવ્યો છે. સાહેબ, તમે રાજનીતિ વિશ્લેષક પણ છો, તો હવે આપણે 1947 થી આજ લગીની ગુજરાતની રાજનીતિ જોવી હોય તો એના વિશે થોડીક ટૂંક માહિતી આપો ને. જો આપણે કોઈ એક ભાગ તરીકે ગુજરાતની રાજનીતિ ના જોવાય, હા આખા દેશની જોવી પડે. 1947 પહેલાં આખું ભારત ગુલામ હતું, ગુજરાત પણ ગુલામ હતું. ગુજરાત ગુલામોનું ગુલામ હતું, કંઈ રજવાડાઓ હતા. હા એટલે રજવાડાઓ પાછા બ્રિટિશરોના ગુલામ, અને રજવાડાઓના ગુલામ આપણી પ્રજા. એટલે 3 સ્તરે હતું. આવી પરિસ્થિતિ ગુજરાતની પણ અને બાકી પ્રદેશોની. એમાંથી પરિવર્તન માટેની ઝંખના, સ્વતંત્રતાની ઝંખના શરૂ થઈ, અને એમાં ક્રાંતિકારો આવ્યા, ગાંધીજીનો સત્યાગ્રહ આવ્યો, સરદાર સાહેબ આવ્યા, શ્યામજી કૃષ્ણ વર્મા આવ્યા. કેટલા બધા સત્યાગ્રહીઓ 1915 પછી શરૂ થયા. એની પહેલાં 1857થી 1947 સુધી ક્રાંતિકારોએ લડત કરી, સશસ્ત્ર ક્રાંતિ કરી. એમાં 6,10,000 લોકો આખા દેશમાં જેલોમાં ગયા, મર્યા, ફાંસીએ ચડ્યા, વગેરે વગેરે. આ ઇતિહાસ છે. એ ઇતિહાસ બદલાય છે 1947 પછી. હા આઝાદી આવી, કેટલા વર્ષો પછી ભારતને આઝાદી આવી. એ હા પણ ખંડિત આઝાદી આવી. હા ભાગલા પડ્યા, અને ભાગલા પડ્યા, અને પોતપોતાના દેશ, એની સમસ્યાઓ, હિજરતો અને આ તે બધું એ પણ થયું. પણ સ્વતંત્ર ભારતને એક રાખવામાં જે નેતાઓએ શરૂઆતમાં ભાગ ભજવ્યો એ મહત્વનો છે. આપણે નક્કી કર્યું કે આપણે ધાર્મિક દેશ સ્થાપવો નથી. હા બરાબર છે. પાકિસ્તાને ઇસ્લામિક ડેમોક્રેસીની સ્થાપના કરી, નેપાળે હિન્દુ ડેમોક્રેસીની સ્થાપના કરી, આપણે સેક્યુલર ડેમોક્રેસી રાખી. અને આપણે કહ્યું ભાઈ બધા સરખા છે, આપણે ત્યાં હજારો લોકો છે, અનેક પ્રજાઓ છે, યહૂદીઓ છે, ક્રિશ્ચિયનો છે, પારસીઓ છે. એટલે અલગ અલગ જે છે એને કોઈ લઘુમતિક, બહુમતિક એવા બદલાને એક સાથે બધા. એટલે આપણે ત્યાં સેક્યુલરિઝમની સ્થાપનાની સાથે બહુ મહત્ત્વનું કામ એ કર્યું કે 18 વર્ષે મતાધિકાર, દરેક માણસને મત આપવાનો હક. મત આપવાના હકની ઉપરાંત એમણે કહ્યું કે ભાઈ આપણું પાર્લિયામેન્ટરી ડેમોક્રેસી છે. હા એટલે આપણે ચૂંટીએ, પસંદ કરીએ, એ પ્રતિનિધિ બને, એ પ્રતિનિધિ મુખ્યમંત્રી બને, એ પ્રતિનિધિ વડાપ્રધાન બને, સરકાર બને, એ કામ કરે. એટલે આ આખું માળખું. અને એ આશ્ચર્યની વાત છે કે આખી દુનિયામાં ક્યાંય આટલા વર્ષ સુધી પાર્લામેન્ટરી ડેમોક્રેસી ચાલી નથી. અચ્છા. બીજે બળવો થયો છે, તૂટી પડ્યા છે, સૈનિકી આવે, બર્મામાં સૈનિક શાહી આવી ગઈ છે, પાકિસ્તાનમાં તો વારંવાર બદલાતું આવે છે, બાંગ્લાદેશમાં આવું આવે. ભારત એક એવો દેશ છે આ એશિયામાં કે જેણે ઠીક ઇઝરાયલીમાં પણ લોકશાહી પકડી રાખી છે. અચ્છા. હા, એટલે એ આખી ભૂમિકામાંથી આપણે પસાર થયા. આજે 75 વર્ષ તો થઈ ગયા હિન્દુસ્તાનને, હજી બીજા છે. સવાલ એ છે કે લોકશાહીના લક્ષણો પણ કેટલીક વાર અપલક્ષણો હોય છે. મતનો આધાર, વોટ બેંક કરો, વોટ બેંક કરો એટલે જાતિવાદ ઊભો કરો, જાતિવાદ ઊભો કરો એટલે બાકી બધું આવે, ભ્રષ્ટાચાર ઊભો કરો. એ બધામાંથી ઉગરવું હોય તો શું થવું જોઈએ? તો પહેલાં તો એમ કહેવાનું હતું કે ભાઈ આપણે વ્યવસ્થા બદલી નાખી છે તંત્રની, સારું થઈ જશે બધું. એમ નથી થતું.
વ્યક્તિએ પણ બદલવું પડે. 100%. વ્યક્તિનો સંસ્કાર અને વ્યવસ્થાનો બે ભેગા થાય તો સારી લોકશાહી થાય. તંદુરસ્ત લોકશાહી માટે આ લક્ષણ જોઈએ. અત્યારે ઓછું છે, હજી પણ આપણે કાચા છીએ. હા. ચાલે છે રામ ભરોસે ગાડી ચાલે છે. આમાં કંઈ બહુ આપણે નેતાઓ જ ચલાવે છે, પક્ષો જ ચલાવે એવું નથી. આ ભૂમિકાએ લોકશાહી ચાલી છે. આપણે 75 વર્ષમાં આખી પેઢી બદલાઈ ગઈ. 100%. પેઢી બદલાઈ ગઈ, રાજકારણ બદલાઈ ગયું. શરૂઆતનું રાજકારણ એક જમાનાનું નિષ્ઠાવાન રાજકારણ હતું એમ માનવામાં આવતું. ત્યારે ભ્રષ્ટાચાર તો થયેલો નથી, જ થયો એવું પણ નથી. યુદ્ધો થયા આપણા બે. ચીનનો હુમલો થયો, પાકિસ્તાનના 3 હુમલા થયા, દુષ્કાળ આવ્યો, ધરતીકંપ આવ્યો, આ બધું થયું. હા, બધું એ થતાં આપણે એમાંથી Strong બન્યા. બહાર નીકળ્યા છીએ. બરોબર છે. તો તમે ત્યારની જે રાજનીતિ હતી, ના કટ. આપણે ત્યારની જે રાજનીતિ હતી અને ત્યારના જે રાજનેતા હતા એમાં અને આજની રાજનીતિ, અત્યારે તો કેવું થઈ ગયું છે એમ કે મોસ્ટલી રાજનીતિ અને રાજનેતા એટલે ભાજપ એવું જ લાગે આપણને. પણ ત્યારે શું હતું અને અત્યારે તમે કઈ રીતે જોવો છો રાજનીતિને? જો શરૂઆત હતી, ઉત્સાહ હતો, આઝાદી આવી હતી, વર્ષો પછી આઝાદી આવી હતી. ગાંધીજીનું નેતૃત્વ હતું. નહેરુ, મૌલાના આઝાદ, સરદાર વલ્લભભાઈ, રાજાજી, આ બધા ઊંચા ગજાના નેતાઓ હતા. જી. દરેક જગ્યાએ જે રાજ્યોના મુખ્યમંત્રીઓ હતા એ પણ નિષ્ઠાવાન ને મોટા ગજાના. ગોવિંદ વલ્લભ પંતથી માંડીને આ આસામના હતા ગોપીનાથ બારડોલી, સૌથી પહેલા ચીફ મિનિસ્ટર, બધા નિષ્ઠાવાન. બીજું એ કે એ રાજકારણ ખેલતા નહોતા. હા. એ રાજનીતિ કરતા હતા. એમાં નીતિ શબ્દ આવે છે. આ નીતિને વળગી રહેતા. સાદા સીધા હતા જીવન. બહુ લાલસાઓ રાખી નહોતી. ખેંચતાણ ઓછી કરતા હતા. મુસીબત આવે અને નીકળવું પડે તો એ પક્ષ પલટો નહોતા કરતા. એટલે નૈતિકતા, એથિક્સ ઓફ ધ પોલિટિક્સ એ શરૂઆતમાં ઘણું સારું ચાલ્યું, પણ એને વધારે ચલાવી શકાયા નહીં. આ કોંગ્રેસ પક્ષની જવાબદારી હતી કે એણે નૈતિકતા ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર હતી. એને બદલે એણે મોટા ડેમના અંતે એના ઉપર ધ્યાન રાખ્યું. વાસ્તવમાં લોકોનું શિક્ષણ, એજ્યુકેશન, સંસ્કાર એ થવું જોઈતું, એ ન થયું. અને એનું પરિણામ ધીરે ધીરે આજે આવ્યું છે. આજે રાજનીતિ નથી, રાજકારણ છે. જી 100%. અને કારણ હોય ત્યાં કારણોના કારણો એવા હોય, ખેંચતાણ હોય, આ હોય, તે હોય. જે માણસ રાજકારણમાં શું કામ એને આવે? વાય. વેપારમાં શા માટે જાય? ધંધો કરવા માટે. નોકરીમાં શા માટે જાય? પગાર મેળવવા માટે. તો રાજકારણમાં, રાજકીય પક્ષોમાં એટલા માટે જાય કે લોકો ભાઈ આપણને આમાં થોડું વધારે મળશે, ઓછું નહીં મળે. અને એ વાત સાચી છે કે ભ્રષ્ટાચારનો સૌથી વધારે સોર્સિસ રાજકારણમાં છે. કારણ કે રાજકારણની સાથે વહીવટી તંત્ર જોડાયેલું છે. એટલે વહીવટ, એને ક્રોની કેપિટાલિઝમ કહેવાય છે. અને રાજકારણ એ બે ભેગા થઈ, પૈસા પ્રજાના છે, ટેક્સેશન આપણું છે, એ પૈસાનો દુરુપયોગ. રાજીવ ગાંધી સાચું કહેતા કે ભાઈ વિકાસનો 100 રૂપિયા મોકલીએ તો લોકો સુધી પહોંચતા 1 જ રૂપિયો બચે છે. બાકીના 99 રૂપિયા ખલાસ થઈ જાય છે. એની વાત સાચી હતી. અને એ વાત આજે પણ એટલી જ સાચી છે કે તંત્ર ઉપરની પકડ નથી. પકડ મેળવનારા રાજકારણીઓ પોતાનું વધારે જુએ છે, એટલે પક્ષ પલટા વધે છે. વેચાણ, ખરીદ વેચાણ સંઘ, રાજકારણ એટલે ખરીદ વેચાણ સંઘ, એવી સ્થિતિ. છતાં એમાં ચલાવવું એ મુશ્કેલ છે. આપણે ચાલે છે, આવું વધારે ચાલી ન શકે. આને વધારે કંઈક પરિવર્તન માટેનો કોઈક સાચી વાત છે, લાવવું પડે પરિબળ. આખા દેશમાં જ્યારે કોંગ્રેસની બોલબાલા હતી, કોંગ્રેસનો સૂરજ આમ એકદમ ટોપ ઉપર હતો, ત્યારે ગુજરાતમાં ભાજપ આવ્યું. અને ભાજપ આજ લગી એટલે કે 32-33 વર્ષથી અડીખમ ઊભું છે.
અને પછી તો કેન્દ્રમાં પણ આવ્યું. તો એના પાછળ તમારું શું આમ તમને લાગે છે, શું કારણ અને શું બધી છે આખી વાત? ને જો આખા ભારતનું રાજકારણ જુઓ તો કોંગ્રેસનો દબદબો જરૂર હતો. જી જી. એમ કહેવામાં આવતું કે નહેરુ એટલે દેશ, હમ. દેશ એટલે કોંગ્રેસ. હા. બીજી એક વાત શરૂ થતી કે ભાઈ કોઈ પણ ઉમેદવાર ચૂંટણીમાં એ ઝાડ હોય કે વીજળીનો થાંભલો, કોંગ્રેસનો ઉમેદવાર હોય તો એ જીતી જાય. જી. આટલી આપણી શ્રદ્ધાઓ હતી, લોકો બીજું જોતા નહીં. અને એમ થતું કે એમણે કહ્યું છે ને કે ઘી દૂધની ગંગા વહેશે, આપણે ત્યાં નદીઓ વહેશે. ઘી દૂધની નદીઓ તો ન હોય, પણ પરિણામ બુરા આવ્યા. એટલે ધીરે ધીરે અને એકવાર કોઈ એક પક્ષ લાંબા સમય સુધી પાર્ટી ઉપર આવે, સત્તા ઉપર રહે, તો એને ઇન્કમ્બન્સી નડે છે. ઇન્કમ્બન્સીનો અર્થ એમ કે એ જડતા કાયમી, એ પછી પોતે ધારે એ કરે, પ્રજાની એસી કે તેસી. એ ઇન્કમ્બન્સીની વિરુદ્ધમાં લોકો જાય છે. એટલે શરૂઆતમાં આપણે ત્યાં માત્ર કેરળ અને પછી બંગાળ બે જગ્યાએ ડાબેરી મોરચાની સરકારો હતી. કેરળમાં નામ્બુદ્રિપાદ નામના કમ્યુનિસ્ટ નેતા હતા અને આશાની દોર ઊભી થઈ હતી લોકોમાં. એટલે નહેરુ હતા એ વખતે, એટલે એક નારો લગાડવામાં આવ્યો કે નહેરુ કે બાદ નામ્બુદ્રિપાદ, એટલે વડાપ્રધાન નામ્બુદ્રિપાદ બનશે ને આખો દેશ સામ્યવાદી બની જશે, એવું માનવામાં આવ્યું. થયું નહીં. કેરળમાં આજે કોંગ્રેસ આવી ગઈ છે, બંગાળમાં પણ ડાબેરી મોરચો ગયો. એટલે શરૂઆત ત્યાંથી થઈ. એકમાત્ર કાશ્મીરમાં શેખ અબ્દુલ્લાની સરકાર હતી, એ પણ ધીરે ધીરે એમાંથી પણ છુટકારો મળ્યો. 1967માં પહેલી વાર બિન કોંગ્રેસવાદ આવ્યો. ડૉક્ટર રામ મનોહર લોહિયા અને જનસંઘના પંડિત દીનદયાળ ઉપાધ્યાય બે ભેગા થઈને કહ્યું કે આપણે વિરોધ પક્ષો એક થઈને બધી જગ્યાએ ફેરવી પાડે. તો ઉત્તર ભારતના 4થી વધારે પ્રદેશોમાં બિન કોંગ્રેસ સરકાર રચાઈ, પણ એવી હતી કે એમાં કોંગ્રેસીઓ વધારે હતા. ત્યાંથી આવીને ત્યાં આવી ગયા હતા, એટલે ચાલી નહીં. આ પહેલું થઈ. 1967 પછી ઘોર નિરાશા હતી. ગ્રાન્ડ એલાયન્સ થયો વિરોધ પક્ષોનો, સ્વતંત્ર પક્ષ જન્મ્યો, ઓલ્ટરનેટ હતો. કોંગ્રેસનો ઓલ્ટરનેટ બની શકે એવો પક્ષ, જેમાં રાજાજી હતા, મુનશી હતા, કનૈયાલાલ મુનશી, બીનુ મસાણી વગેરે વગેરે, એની પાસે કાર્યકર્તા નહોતા. એ દરમિયાન 1952માં જનસંઘનો જન્મ થયો. શ્યામાપ્રસાદ મુખર્જી બંગાળના, એમણે જનસંઘના પ્રમુખ. મજાની વાત હતી કે બંગાળમાં જનસંઘ નહોતો, એકલા મુખર્જી. અને પહેલી લોકસભામાં 3 લોકસભાના સભ્યો હતા ગુજરાત જનસંઘના આખા દેશમાં. એમાંના એક ગુજરાતી હતા, ચિત્તોડમાં બેરિસ્ટર ઉમાશંકર ત્રિવેદી. પછી પણ જનસંઘને મહત્વનું એ કામ લાગ્યું, એની પાસે કમિટેડ કાર્યકર્તાઓ હતા, પ્રતિબદ્ધ કાર્યકર્તાઓ, સેવાવ્રતી કાર્યકર્તાઓ. ગમે ત્યાં ગમે ત્યારે જાય, બસોમાં જાય, ચણા ખિસ્સામાં રાખીને ખાઈ પીએ ને ગાડી બાડીની જરૂર રહે. ગામડે ગામડે પહોંચ્યા સાહેબ. આંદોલનો કર્યા, જન આંદોલનો કેટલા બધા આવ્યા. કચ્છ કરારનું આંદોલન થયું, ગૌહત્યા વિરોધનું આંદોલન થયું, મોંઘવારી વિરોધનું આંદોલન થયું, મહાગુજરાતનું આંદોલન થયું, પછી નવનિર્માણનું આંદોલન થયું. કેટલા બધા આંદોલનો બધી જગ્યાએ થયા. જનસંઘે એનો લાભ લીધો. અને એટલે 1974 પછી ગુજરાતમાં એનું વલણ થોડું મજબૂત બન્યું. નહીં તો બન્યું એવું હતું કે આખા ગુજરાતમાં 2 જ મ્યુનિસિપાલિટી જનસંઘની હતી. અચ્છા. એક માણાવદર હતી અને એક બોટાદ હતી. અચ્છા, એમાં પાછું માણાવદર આવ્યું. બે કર્યો. પણ લોકોની જનસંઘની મજા એ હતી કે ચૂંટણી પતી જાય એટલે બધાને બેઠક મળે, અને એમાં જેની ડિપોઝિટ બચી ગઈ હોય એવા લોકોનું સન્માન કરવામાં આવે. આ હાલતમાંથી જનસંઘ જન્મ્યો છે. એટલે પછી તો એને મોકો મળતો ગયો. જનતા મોરચાની સરકાર 1974માં આવી. નવનિર્માણ પછી એમાં જનસંઘના થોડાક સભ્યો હતા. પછી 1975માં કટોકટી આવી, એણે સૌથી મોટો લાભ કર્યો જનસંઘને. જેલમાં પણ હતા, બહાર પણ હતા. 1977માં ચૂંટણી થઈ, એમાં
જનતા પક્ષ રચાયો, એમાં પણ ભારતીય જનસંઘ હતો, ત્યાં સુધી જનસંઘ હતો. પછી સરકાર જનતા દળની ચાલી નહીં, એટલે એમાંથી જુદા જુદા પક્ષો છૂટા પડ્યા. જનસંઘ પણ છૂટો પડ્યો અને જનસંઘે જૂનું નામ રાખવાને બદલે ભારતીય જનતા પાર્ટી નામ રાખ્યું. અચ્છા. ત્યારથી ભારતીય જનતા પાર્ટીની ધીરે 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 એક સમય એવો હતો કે 2 જ લોકસભામાં સભ્યો હતા ભાજપના, અટલ બિહારી વાજપેયી અને આપણા મહેસાણાના કે પટેલ, યાર પટેલ, 2 જ હતા. એટલે એવું પરિસ્થિતિ આવી. પણ પછી અયોધ્યા યાત્રા થઈ, આંદોલનો થયા, આ બધું થયું અને એમાંથી ભ્રષ્ટાચાર કોંગ્રેસનો વધ્યો. ખાલી આંદોલનોથી કંઈ થતું નથી, ભ્રષ્ટાચાર વધ્યો. એમાંથી ભાજપને તક મળી અને આજે કોંગ્રેસ એકદમ હતાશ, ફ્રસ્ટ્રેટેડ છે. આટલી મોટી સત્તા હતી એની, આખી સત્તા ગઈ એટલે એની તાકાત ઓછી થઈ ગઈ મનની. કઈ રીતે લડીશું? પછી આમ તેમ ઝાંઝવા મારે છે. પણ આ કોંગ્રેસ જે છે એમાંથી નવું ગ્રુપ ઊભું થાય અને કંઈક નવું કરે તો અલગ વાત છે, બાકી આ કોંગ્રેસ થઈ શકે એમ નથી. ત્રીજી વાત એ થઈ કે પ્રાદેશિક પક્ષોની તાકાત વધી. બરોબર. સાઉથ ઇન્ડિયામાં તમારે તેલુગુ દેશમ હા. અને AIDMK, DMK આવા પક્ષો થયા. બિહારમાં થયા જનતા દળ, ભાજપનું, પેલા બીજું જનતા દળ. પછી ઓરિસ્સામાં અલગ થયું, બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ થઈ. આ બધા અલગ અલગ નાના નાના પક્ષો જે હતા પ્રાદેશિક, એ મજબૂત થયા અને એ મજબૂત થયા કોંગ્રેસના ભોગે. કોંગ્રેસ ઓછી થતી ગઈ ને આ બધા વધતા ગયા. આજે એ જ હાલત છે. તમારા એનાલિસિસથી તમને આમ શું લાગે છે કે અત્યારે ભાજપનો જે આમ દબદબો છે એ આમ એવું છે કે ના એવો ને એવો રહે કે એવું કાંઈ ના હોઈ શકે, આ પણ ફેરફાર થઈ શકે આમાં? તમને શું લાગે છે? અત્યારના સંજોગોમાં જ્યાં સુધી વિરોધ પક્ષો અને કોંગ્રેસ તદ્દન નિર્બળ રહેશે ત્યાં સુધી ભાજપનો દબદબો રહેશે. એક વસ્તુ. બીજું, ભાજપે પણ પોતાના પક્ષમાં સુધાર કરવો પડશે. આજે બધા આવે છે, ટોળા આવે છે, ગમે ત્યાંથી આવે છે, આખી દુનિયાનો સૌથી મોટો પક્ષ છે તે એમ કહેવામાં આવે છે. એટલાથી થતું નથી. કોઈ પણ પક્ષની પાસે 3 વસ્તુ જોઈએ: એક સંગઠન જોઈએ, વિચારધારા જોઈએ અને કમિટમેન્ટ જોઈએ. વિચારધારામાં ધીરે 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 ઓછા પાવતી થાય છે. જે કાર્યકર્તાઓ નવા આવ્યા એનું નજર સત્તા ઉપર હોય. જી. એને દીનદયાળ ઉપાધ્યાય કોણે ખબર ના હોય? એને દીનદયાળ ઉપાધ્યાયે જનસંઘ અને ભાજપ માટે કહ્યું એકાત્મ માનવ દર્શન, એના વિશે કશી ખબર ના હોય. ધારાસભ્યોને પણ ના હોય ખબર. તો એ પરિસ્થિતિમાંથી ઉગરવા માટે ભાજપે હવે શિબિરો શરૂ કરવા જોઈએ અને સિલેક્ટિવ લોકોને પસંદ કરવા જોઈએ. એની સાથોસાથ એની રાજનીતિક સંસ્કારો, એમાં નૈતિકતાનો ઉમેરો કરવો જોઈએ. આ 2 વસ્તુ જો થાય અને થશે, પરિવર્તન એવી ચીજ છે કે થાય, ત્યાં નહીં તો બીજી રીતે થાય, પણ થશે ખરું. તમારો અટલ બિહારી વાજપેયી સાથે ઘરેલું સંબંધ હતો એવું સાંભળવામાં આવ્યું છે, તો એના વિશે કાંઈ કિસ્સો કે એ કઈ રીતે આખી તમારી? હું તો એ વખતે સાધનાનો યુવાન તંત્રી હતો, 22મા વર્ષને. ત્યારથી અટલજી પણ આ વિરોધ પક્ષમાં હતા. એ વખતે બધી જગ્યાએ ભાષણો એમના થતા, મળવાનું થતું એમના અને મારા. એ તો ઘણા ઉંમરમાં પણ મોટા અને રાજપુરુષ મોટા. અમારો સંબંધ એ રીતે થયો કે એમને એમ લાગ્યું કે એ પોતે પણ જર્નાલિઝમમાં હતા. અચ્છા. રાષ્ટ્રધર્મ નામનો અખબાર ચલાવતા, સ્વદેશ નામનો અખબાર ચલાવતા. એ વખતની એને પત્રકારત્વની ખબર, એટલે એને એક તંતુ હતો કે ભાઈ આ પણ પત્રકાર છે. એટલે ઠીક મેળ પડ્યો. પછી આગળ વધતા બીજો પણ ઘણી બધી રીતે અમારો સંબંધો વધ્યા. એમના ઉપર અમે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી 75 મિનિટની, મેરી અનુભૂતિ. બીજી પણ બનાવી. એમના પુસ્તકો, એમના વિશેના પુસ્તકો મેં લખ્યા. એના ઉદ્ઘાટન કરવા માટે આવ્યા અમદાવાદ.
ગુજરાતના પ્રવાસે વિરોધ પક્ષે હતા ત્યારે એ મને સાથે રાખતા સૌરાષ્ટ્ર અને બધી જગ્યાએ. એમના વિશેનું મારે પુસ્તક લખવું હતું, પણ એ વખતે એમણે મને કહ્યું હતું કે બિલકુલ કરીશ નહીં. કેમ? તો કે માણસ જીવંત હોય ને ત્યારે એના વિશે લખો ને, કાં તો એમાં પક્ષપાત આવી જાય અને કાં પૂર્વગ્રહ આવી જાય, એટલે એવું નહીં કરું. એટલે મેં લખ્યું ખરું, પણ એમના અવસાન પછી એમનો આમાં વિશેનો મોટો ગ્રંથ. અચ્છા. એટલે આત્મીય સંબંધ તો ખરો છે. પત્ર વ્યવહાર એના સાથેનો ઘણો થયો છે, જેલોમાં પણ થતો, બહાર પણ થયો છે. અહીંયા આવે ત્યારે કે ચલો હવે આપણે राजनीति को छोड़ उस गाँवड़े में चलो खाना खाने के लिए, तो પેલું કઈ છે વિસામો હોટેલ કઈ છે ને ત્યાં સરખેજ એટલે પાસે. ઈ ગુજરાતી હતા તો પણ હિન્દીમાં જ બોલતા? હિન્દીમાં. એ ગુજરાતી નહોતા, અચ્છા, હા, સોરી. એ ઉત્તર પ્રદેશના હતા, હા, મધ્યપ્રદેશના. બટેશ્વર ગામના પંડિત અટલ બિહારી હા. વાજપેયી એ ગુજરાતી હતા. સાહેબ, તમે તો એક ઇતિહાસકાર પણ છો, તો આજ સુધી ભારતમાં કેટલી પણ સંસ્કૃતિ આવી? જો ભારત, હું ઇતિહાસકાર ખરો, પણ સ્વતંત્રતા સંગ્રામ પૂરતો મર્યાદિત છું. આખા દેશની તમામ સંસ્કૃતિ વિશે મારો ઇતિહાસ નથી, પણ અધ્યયન જરૂર છે. તમારો પ્રશ્ન સાચો છે કે ભારતમાં કેટલી સંસ્કૃતિ એક જ આવી, આપણી સનાતન સંસ્કૃતિ છે. સભ્યતા અલગ અલગ બદલાણી, હડપ્પાની આવી, બાકી બધી આર્ય અનાર્ય વગેરેના કેટલાક વિવાદો જરૂર છે, પણ ભારતમાં આક્રમણો વધારે થયા. બાકી સનાતન ધર્મની નિષ્ઠા હજારો વર્ષોથી, એટલે વેદ પ્રણીત ધર્મ, આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ, આપણી નિષ્ઠા એ વેદથી જોડાયેલી છે. પછી એમાં ફાંટા પડ્યા, કેમ કે એમાં થોડા ઘણા ઉમેરા થયા, સાચા ઉમેરા થયા, ખોટા ઉમેરા થયા. એને કારણે આપણે સમાજમાં થોડા ખંડિત પણ થયા. એ ખંડિતતાનો આપણને જરા કડવા અનુભવ પણ થયા, પણ તો એની પાછળ વારંવાર આપણું પુનરાવર્તન થયું. જેમ કે આદિ શંકરાચાર્ય હતા, એણે બૌદ્ધ ધર્મની એ વખતની અનૈતિકતાની સામે જંગ કર્યો અને ફરીવાર સનાતન ધર્મ સ્થાપ્યો. આ બધા સાધુ સંતો અવતારો એટલા બધા થયા છે કે જેણે કામ જ કર્યું છે. રમણ મહર્ષિ હતા, વિવેકાનંદ હતા, સ્વામી રામકૃષ્ણ પરમહંસ હતા, આ બધાએ, દયાનંદ સરસ્વતી હતા, એને તો ખંડન પણ કર્યું કે ભાઈ આ સંપ્રદાયો ન જોઈએ. એટલે સુધારા સાથે ભારતની સંસ્કૃતિ જોડાયેલી છે. આજે પણ આપણામાં સનાતનનો અંશ છે. સનાતનનો અંશ એટલે આપણે કોઈ જાતિમાં માનતા નથી, આપણે કોઈ દુશ્મનાવટમાં માનતા નથી, આપણે કોઈ માણસથી વિરુદ્ધ કંઈ હોય એ માનતા નથી. એકોહમ બહોશ્યામ, એક. અને વિશ્વ ધર્મ, મનુષ્ય એક છે આખા, અને આખી દુનિયા એક છે. એની સાથે આપણી સંસ્કૃતિ પહેલેથી જોડાયેલી છે. આપણે માણસમાં ભેદભાવ નથી કર્યો. મનુસ્મૃતિમાં એમ કહ્યું છે કે મનુર્ભવ, માણસ બનો, સૌથી મોટી વાત એ કરી છે. એટલે આ ભૂમિકાના આધારે આપણે ટકી રહ્યા છીએ. જો અનેક આક્રમણો આવ્યા, મુગલો આવ્યા, તુર્કો આવ્યા, શક આવ્યા, હુણો આવ્યા, અંગ્રેજો આવ્યા, વલંદાઓ આવ્યા, ડચ આવ્યા, ગ્રીક આવ્યા, બધા આવીને સપાટો મારતા ગયા, જીતતા ગયા અને પછી ચાલ્યા ગયા. નીચેની પ્રજા તેવી ને એવી રહી, અખંડિત. આ આપણી સંસ્કૃતિ છે, અને એ સંસ્કૃતિને કારણે આપણે ટક્યા છીએ. બીજી અનેક સંસ્કૃતિઓ ગઈ, અનેક સભ્યતાઓ તૂટી પડી. આજે વસુધૈવ કુટુંબકમ, પૃથ્વી આપણો પરિવાર છે. એક વાત કરી. બીજી વાત આપણે એ કરી કે ભેદભાવ વિના સત્યનું નિરીક્ષણ. શરૂઆતમાં મેં કહ્યું એકમ સત વિપ્રા બહુધા વદંતી, સત્ય એક છે અને લોકો જુદી જુદી રીતે એનો ઉપદેશ કરે છે. એટલે એમાં કંઈ વેરિએશન જરૂર છે, પણ વિરોધ નથી. એટલે એ રીતે આપણે ટક્યા છીએ. સાહેબ, અત્યારે લોકો એમ કહે કે આપણે આ નેતાને જીતાડીએ, આ પાર્ટીને જીતાડી, આ પાર્ટીને નહીં જીતાડીએ તો આપણી સંસ્કૃતિ વહી જશે, કે આપણી સંસ્કૃતિ નાશ પામશે. એ વાત સાચી છે?
જો નેતાની સાથે સંસ્કૃતિ જોડાયેલી જ નથી. નેતા ઇઝ અ પાર્ટ ઓફ ધ ડેમોક્રેસી. હા ડેમોક્રેસીમાં પાર્ટ ઓફ ધ પોલિટિકલ પાર્ટીઓ અનેક છે. કાલ ઉઠીને આમ કે અમે જ છીએ ઉદ્ધારક એવું કહી શકે નહીં, કેમ કે આ સરમુખત્યારી નથી. બીજી વાત એ કે સંસ્કૃતિ વ્યાપક હોય છે. એ કોઈ નેતા કે કોઈ સંપ્રદાય કે કોઈ વ્યક્તિ ઉપર આધારિત નથી હોતી. એ તો સર્વવ્યાપી હોય છે, સર્વસ્પર્શી હોય છે. એને આ તો ઇટ્સ અ પાર્ટ ઓફ ધીસ ડેમોક્રેસી. સનાતનની સંસ્કૃતિના એક ભાગ તરીકે આપણે અત્યારે આ રાજ્ય પદ્ધતિ સ્વીકારી છે. આવતીકાલે ન પણ હોય. અગાઉ રાજાશાહી હતી. હા રાજાશાહીમાં પણ સંસ્કૃતિ તો હતી જ આપણી. હતી. એટલે સંસ્કૃતિ પોતાની રીતે પોતાનું કામ કરે છે. સાહેબ તમે ખૂબ સારા લેખક તો છો જ, પણ સાથે સાથે સ્ક્રિપ્ટ રાઇટર પણ છો. સોમનાથ મંદિરની આ સ્ક્રિપ્ટ ને લેખક છું, સારો લેખક છું કે નહીં એ તો મને ખબર નથી, ના, પણ 187 પુસ્તકો થયા. હા એમાં ઇતિહાસ છે, રાજકીય સમીક્ષા છે, વાર્તા છે, નવલકથા છે, કવિતા છે, નિબંધ છે, અને મુખ્યત્વે ઇતિહાસ લેખન મારું લેખન છે. 25 જેટલા પુસ્તકો ઇતિહાસ લેખનના છે. એ દરમિયાન એક વિચાર એવો આવ્યો 2015 પછી કે ભાઈ 2005 પછી રાજ્ય સરકારમાં નરેન્દ્ર મોદી ચીફ મિનિસ્ટર હતા. એમણે નક્કી કર્યું કે ભાઈ રાજ્યના જુદા જુદા જગ્યાઓમાં આપણી સરકારે ઉત્સવો ઉજવવા જોઈએ. 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી અને 1 મે. પણ એની સાથે એમણે જોયું કે એની આગલા દિવસે એવો સાંસ્કૃતિક કાર્યક્રમ થવો જોઈએ કે જેમાં ત્યાંનો સ્થાનિક ઇતિહાસ હોય. હા અને એ કામ એમણે મને સોંપ્યું કે ભાઈ તમે જરા સંશોધન કરો શું થાય કે. તો આખા ગુજરાતના 45 જેટલા સ્થાનોએ આપણે મેગા ઇવેન્ટ શો કર્યા. 10,000 લોકો પ્રેમથી જોતા અને પોતાનો ઇતિહાસ જોતા. ખંભાતનો હોય તો ખંભાતનો ઇતિહાસ, દાહોદનો હોય દાહોદનો, રાજકોટનો હોય તો રાજકોટનો, કે પોતાના ઇતિહાસમાં કેવા અનસંગ હીરોઝ કેટલા બધા થયા. કેટલી બધી ઘટનાઓ છે જેની આપણને ખબર નથી. હા લોકોને એમ થતું વાહ, એ લેખો એને કારણે લગભગ 5-10 લાખ લોકોએ ના મનમાં આ ઇતિહાસ આવ્યો. એટલે ભૂલાયેલો ઇતિહાસ કરવાનું કામ ની તક મને મળી. એના પછી પુસ્તકો પણ થયા. એક વાત થઈ પછી એ દરમિયાન સોમનાથનું લાઇટ એન્ડ સાઉન્ડ શો થવાનો હતો. હા નક્કી થયું કે 3-4 લોકોની સમિતિ. પછી ધીરે ધીરે બાકી નેતાઓ તો ખરી પડ્યા. લેખકો મારા ભાગે જ આવ્યું. એટલે સોમનાથની આખી લાઇટ એન્ડ સાઉન્ડ શો વિશેની આખી સ્ક્રિપ્ટ મેં લખી. એ દરમિયાન અમિતાભ બચ્ચનને એમના ઘરે અને એમના સ્ટુડિયો પર મળવાનું થયું. અદ્ભુત માણસ છે. અવાજ પણ એટલો જ સરસ, એક્યુરેટ પણ એટલો જ સરસ. 7 વાગે કહ્યું હોય તો 7 માં 2 મિનિટે એ આવી ગયા હોય એટલો માણસ. અને એની સાથે 2-3 વાર વાર્તાલાપ થયા અને એમાંથી આ થયું એમનું નિર્માણ. એવી જ રીતે માંડવી કચ્છમાં શ્યામજી કૃષ્ણ વર્માનું છે, ત્યાં પણ લાઇટ એન્ડ સાઉન્ડ શો થયો. એની સ્ક્રિપ્ટ પણ મેં લખી આપી. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે મ્યુઝિયમ છે સરદાર સાહેબ, એનું આ લેખન મારું થયું. કાંકરિયામાં જે લેખન છે અમદાવાદનું, એનું પણ મારું થયું છે. એટલે ધીરે ધીરે એ 4-5 જગ્યાએ મેં આ લાઇટ એન્ડ સાઉન્ડ શોની સ્ક્રિપ્ટ તૈયાર કરી અને એમાં આપણને એ ઇતિહાસનો લાભ મળ્યો. અને ખાલી ઇતિહાસ નહીં, કમ્યુનિકેટ કઈ રીતે થાય. લોકો આપણે બોલી નાખીએ તો લોકો તો સાંભળી લે, પણ લોકોને ખુશ થઈ જાય, લોકોને વિચાર કરતા થઈ જાય એવું કઈ રીતે કરવું, એમાં મને આ કામ થયું. એટલે આ 187 પુસ્તકોનો મને લાભ એ થયો. એમાંથી 5 અત્યારે હિન્દીમાં પ્રગટ થઈ રહ્યા છે, બીજા 5 મરાઠીમાં પ્રગટ થઈ રહ્યા છે. અને રામ ભરોસે ગાડી આગળ ચાલે છે. લખવાનું ચાલુ છે. અખબારોમાં લખાય છે. 4-5 અખબારોમાં હું લખું છું. કચ્છ મિત્ર, જન્મભૂમિ, ફૂલછાપ, સાધના, દિવ્ય ભાસ્કર, આ 5 જગ્યાએ તો નિયમિત રીતે દર અઠવાડિયે લખું છું. પહેલા પણ લખતો હતો. 4-5 છાપાઓમાં તંત્રી, આસિસ્ટન્ટ તંત્રી એ પણ રહ્યો.
આ બધું પત્રકાર હતો મને કામ આવે. સાહેબ આજે અમારા જેવા વિદ્યાર્થી કે યુવકોને 100 બુક વાંચવી હોય તે પણ અઘરી વાત કહેવાય કે 100 બુક આમ વાંચી, પણ તમે 100 કરતાં પણ વધારે 187 જેવી બુક લખી. એવું છે ભાઈ કે 187 નહીં, એક બુક વાંચવી પણ અઘરી પડે હા અત્યારે તો. એટલે લખવું આ કદાચ મને બચપણનો વારસો મળ્યો છે. હા હાઈસ્કૂલમાં અમારે ત્યાં નવાબી સ્ટેટની લાઇબ્રેરી હતી, બહુ જૂની અને સરસ, 35-40 હજાર પુસ્તકો હતા. તો લાગુ પડી ગયો હતો. રોજ એક પુસ્તક લઈ જાઉં, એક પૂરું કરીને બીજે દિવસે પાછું લાવું. એટલે લાઇબ્રેરિયન ગુસ્સામાં આવે કે તું વાંચે છે કે ખાલી લઈ જાય છે ને પાછો આવે છે. તો પૂછી જુઓ તમે, આ પુસ્તકમાં મેં લખ્યું છે. એટલે ત્યારથી મારા સંસ્કાર. પછી એમ થયું કે લેખન એ બહુ મોટી ચીજ છે સાહેબ. હું એને ઘણીવાર વેદનો એક શબ્દ વાપરું છું એને માટે. શબ્દ છે એ અગ્નિ દિવ્ય છે. હૃદયમાં હોય આગ લગાડે એવા શબ્દો. હા હેલો નહીં, કેમ છો, આ છે, એ તો થાય, એ તો વ્યવહારમાં હોય. પણ અંદરથી જ્યારે તમે અગ્નિ પેદા થાય અને જે કરો એ લોકો સુધી પહોંચે, અને એ લોકોને પહોંચે ત્યારે એને અસર થાય સાહેબ. હું એક ઉદાહરણ મને યાદ આવ્યું એટલે હું કહી દઉં. સાધનાની લડાઈ ચાલુ હતી, સેન્સરશિપની. સાધના છાપું ચાલુ હતું. હળવદની એક કોઈ બેન, બહુ ભણેલી નહીં, પણ એનો એક પોસ્ટકાર્ડ આવ્યો, હું પેન્સિલથી લખેલો. સાહેબ અમારે ત્યાં સાધના આવતું હતું, આવે છે. મારા પતિ અને હું બે ભેગા થઈને, આ મારા સસરા અને હું ભેગા થઈને એનો લવાજમ ભરતા. લવાજમ એ વખતે 25 કે 30 રૂપિયા. પણ હવે લવાજમ પૂરું થયું છે એટલે તમારો કાગળ આવ્યો છે. અને મારા સસુર તો ગુજરી ગયા, પતિ છે, પતિ ચંગુસ છે, એને આમાં કંઈ વાંચવામાં રસ નથી. પણ તમે જે મોટું કામ કરો છો ત્યારે સરકારની સામે લડાઈ કરો છો આપણી મોટી, એ મને ગમે છે. ને મારે સાધના વાંચવું છે. એટલે તમે સાધના ચાલુ રાખજો મહેરબાની કરીને. મને જ્યારે મારી ઘર ખર્ચીમાંથી ધીરે ધીરે હું બચત કરીશ અને 25 રૂપિયા થશે એટલે હું તમને મોકલી આપીશ. આનાથી મોટો એવોર્ડ પદ્મશ્રી પણ ના હોઈ શકે. એટલે એવું કમ્યુનિકેશન થયું અને એને કારણે આજે સાધના બ્રાન્ડ થઈ ગયું. આપણને હજુ પણ લોકો સાધનાવાળા તરીકે ઓળખે છે. એ પછી તો ઘણા અખબારો મેં બદલાવ્યા, પણ વિચાર થવો જોઈએ. એ વિચારની આપણે પુસ્તકોમાં પણ મેં વિષયો પસંદ કર્યા કે ભાઈ આટલા વિષયો ઉપર જ લખું અને લેવું લખું કે જે આપણને સંતોષ થાય. હું સનાતન નામની એક નવલકથા છે મારી. એમાં સનાતન નામનો માણસ છે, એનો નાયક છે. આખા દેશમાં ફરે છે, ચિંતન કરે છે, અનુભવો થાય છે, એવું છે. નેતાજી ઉપરની એક નવલકથા છે. સુભાષ બાબુ છેલ્લા દિવસોમાં રશિયામાં સાઇબિરિયાની જેલમાં હતા અને ત્યાં એની સાથે જાપાનીઝ જે વડો હતો એની સાથે તો સિદેઈ. એ બંનેના વાર્તાલાપની એક નવલકથા છે. સ્વામી વિવેકાનંદ 1892માં ગુજરાતમાં આવ્યા અને ગુજરાતમાં એણે શું અનુભવ્યું એની નવલકથા આપણી છે ઉત્તિષ્ઠત ગુજરાત. એક મુખ્યમંત્રી નામની નવલકથા છે 1980માં ગુજરાતનું રાજકારણ કેવું હતું એના ઉપરની નવલકથા. આ 4 તો નવલકથાઓ છે આપણે. એટલે જ્યારે એમ થાય કે આ લખવું જોઈએ એ લખ્યું છે આપણે. રંગને બસંતી ચોલામાં ક્રાંતિકારોનો છે. લગભગ 20 જેટલા પુસ્તકો મારા સશસ્ત્ર ક્રાંતિકારો વિશેના છે. શ્યામજી કૃષ્ણ વર્માથી માનીને અનસંગ હીરો. એક પુસ્તક છે ગુજરાતના ક્રાંતિ તીર્થો. 101 જગ્યાએ ગુજરાતમાં લોકો મર્યા છે, ફાંસીએ ચડ્યા છે, ગોળીએ દેવાયા છે, લડાઈ કરી છે હિન્દુસ્તાનની આઝાદી માટે. એમાં 101 જગ્યાઓ છે. અમે ફર્યા ત્યાં, હું ને મારા પત્ની આરતી. એ તો હવે તો નથી રહ્યા, પણ સાથે નાનકડી ખડખડ પાંચમ જેવી ગાડી હતી અને એ વખતે તો આ બધી વ્યવસ્થા નહોતી. એટલે સાદો કેમેરો ગયા, મળ્યા, લોકોને મળ્યા, ગેઝેટ્સ તપાસ્યા. એમ કરતાં 101 જગ્યાઓ મળી. એનું પુસ્તક આપણે કર્યું, એની 2 એડિશન પણ થઈ છે, કદાચ હિન્દીમાં પણ થશે.
પણ આ એટલે આપણને સંતોષ થાય કે આપણે વિચારને જાગતો રાખવાની કોશિશ 80 વર્ષ સુધી ચાલુ રાખી છે. હા. હવેના વર્ષોમાં જેટલું થાય એટલું કરીશું. આજે વિષ્ણુભાઈ પંડ્યા 21 વર્ષના યુવાન હોત તો શું કામ કરત? અખબારના તંત્રી જ હોત કે કાંઈ બીજું કરત? તો કે આ પ્રશ્ન જ અઘરો છે. આપણે ત્યાં હું પરિવાર જન્મ્યો હોત કે 22 વર્ષનો હોત કે એ તો હવે કલ્પનાનો વિષય છે, પણ ધારો કે હતો હોય હા. અત્યારે તમારા જેવડો હોઉં, હા. તો એક વાત નિશ્ચિત છે કે અત્યારે જે આપણી પાસે ટેકનોલોજી અને વિજ્ઞાન છે એનો પૂરો ઉપયોગ કરીને જે આપણે વિચાર મૂકવો છે વિચાર મૂકવાની જ કોશિશ કરી હોત. પછી એ તમે ઈ બુક્સ પણ બની શકે, બાકી બધું બની શકે, એમાં કંઈ પ્રિન્ટેડ બુક્સની પણ જરૂરત નહીં. ડિજિટલ આખી જે રેવોલ્યુશન થયું એમાં પણ આપણે ભાગ લીધો હોત. પણ એ જો હોત તો, એટલે જો અને તો વાળી વાત છે. સાહેબ, તમારી સાથે વાત કરી અને કેટલા બધા મુદ્દા છે તમારી સાથે વાત કરવાના. હજી તો આપણે આમાં ઘણા બધા મુદ્દા લીધા પણ નથી. તમારો જે ક્રાંતિકારી વિશે જે ઓલું ખોજ છે એ વિશે, અને બીજું પણ હજી ઘણું બધું નથી લેવાયું. પણ ઠીક છે, તમારી સાથે વાત કરી અને તમારું આટલું જે બિઝી શેડ્યુલ છે, 187 જેટલી બુક લખવી એ ખરેખર આમ ખૂબ મોટી વાત કહેવાય. એટલે હું જોઈ શકું કે તમે કેટલા બિઝી હશો, તો પણ તમે અમારા માટે સમય ફાળવ્યો, અહીંયા આવ્યા, એના માટે આભાર. થેન્ક યુ. નહીં, યુવાનોની સાથે કમ્યુનિકેટ થવું મને ગમે છે, એટલા માટે કે એની પાસે લાગણી છે, એ ફિલિંગ્સ છે એની જી પાસે. જી. ઘટમાં ઘોડા થનગને ને આતમ વિજે પાંખ, વણદી ઠેલી ભોમ પર યૌવન માંડે પાંખ. એટલે યુવાનોએ પાંખ માંડે સાહેબ, એવી એસી કે તેસી બાકી બધી વસ્તુની. એટલે એ જે એનો જોશો છે એ જોશો વધુ ટકી રહે, મજબૂત બને, આડો અવળો ન જાય. એને માટે જેટલું શક્ય થાય એટલું આપણે અનુભવોના આધારે અને નિરીક્ષણના આધારે કરીએ. એ રીતે મને આ મુલાકાત ગમી છે. તમે બધા બહુ સરસ કામ કરો છો, આગળ પણ કરતા રહો, અને જે રીતે વિચારને વાતને ફેલાવવી છે ફેલાવતા રહો. ધન્યવાદ. થેન્ક યુ સાહેબ.